વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. આજે આપણે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 27 જગ્યાઓ માટે લેવામાં આવેલી MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે જે પેપર લેવામાં આવ્યું છે એનું સોલ્યુશન કરશું અને સાથે સમજતા પણ જશું કે કોઈ પણ જવાબ આવે તો કયા કારણથી આવે છે. BMC MPHW પેપર સોલ્યુશન ડિસેમ્બર 2025. તો શરૂ કરીએ. પ્રશ્ન છે, એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી. હવે સાચો જવાબ છે ઓપ્શન ડી. હવે તમે જોઈ શકો છો કે આ એન્ડોસ્કોપ છે. આ એન્ડોસ્કોપને મુખ વાટેથી અન્નળીમાં થઈને જઠર અને જઠરથી થઈને ડિયોડિનમ સુધી પહોંચાડવામાં આવ્યું છે. એટલે કે તમે ઘણી વખત સાંભળ્યું હશે કે કોઈ છોકરો રૂપિયો ગળી ગયો, પૈસાનો સિક્કો ગળી ગયો, કોઈ પાવર ગળી ગયો તો એને દૂરબીન ઉતારીને એ પાવર કે સિક્કો બહાર કાઢવામાં આવે છે. તો એ પ્રોસિજરને કહેવાય એન્ડોસ્કોપી. એમાં આ છે એ કેમેરો હોય અને એક ગાઈડલાઈન વાયર હોય. એ વાયરની હારે કેમેરો હોય. એ કેમેરો આગળ જવા દેવાનો, જેનાથી આપણે જોઈ શકીએ કે જઠરમાં કાંઈ ચાંદા પડ્યા છે કે કાંઈ કેન્સર થયું છે અથવા તો કોઈ સિક્કો ગળી ગયો હોય તો એ દેખાય, ક્યાંય અવરોધ આવતો હોય તો એ દેખાય. આ નીચેના ફોટામાં જોઈ શકો છો, ડોક્ટર એન્ડોસ્કોપની મદદથી જોવે છે એટલે પેટની તપાસ કરે છે. તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ છે એન્ડોસ્કોપી કયા રોગ માટે વપરાય છે નિદાન માટે? તો પેટના રોગ માટે. બીજો પ્રશ્ન છે, કોસ્ટોનો અર્થ શું થાય? તો કોસ્ટોનો અર્થ થાય રિબ્સ. સેલ એટલે કોષ, કોલોન એટલે આંતરડા, બોન એટલે હાડકા, હાડકાને અંગ્રેજીમાં કહેવાય બોન્ડ, કોલોનને ગુજરાતીમાં કહેવાય આંતરડા. એટલે રિબ્સને કહેવાય પાંસળી. પાંસળી માટે મેડિકલમાં વપરાતો શબ્દ છે કોસ્ટો. ત્રીજો પ્રશ્ન છે, સરેરાશ જણાવો. તો 112, 122, 132, 152, 302 આનો તમે સરવાળો કરશો અને પછી સરેરાશ કાઢશો એટલે જવાબ આવશે. પહેલા સરેરાશ કાઢવા માટે પહેલા બધાનો સરવાળો કરવાનો અને પછી એને 5 સંખ્યા છે એટલે 5 સંખ્યાથી ભાગી નાખવાનો. તો એનો જવાબ આવશે 164. તો આમાં એકેય જવાબ છે નહીં, તો આપેલ પૈકી કોઈ પણ નહીં. ચોથું છે, તમને જે વિધાન આપ્યું છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો. હી સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. હવે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી છે એ સનાતન સત્ય છે, તો એમાં બીજો કાંઈ આપણે ફેરફાર નહીં કરીએ. પણ આ સેડ છે એની પછી આપણે ધેટ લગાડી દઈશું. આ કોમા છે એ કોમા ઇન્વર્ટેડ કોમા છે એને કાઢીને આપણે ધેટ લગાડી દઈશું એટલે જવાબ આવશે ઓપ્શન એ. હી સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. હવે જ્યારે સનાતન સત્ય હોય ને ત્યારે ઇઝનું વોઝ ને એવું કાંઈ ન થાય. જે વાક્ય હોય એવી રીતે મૂકી દેવાનું હોય. પણ આપણે જે કોમા કાઢીએ ત્યારે ધેટથી જોડતા હોય એ જોડવું પડે. એટલે સાચો જવાબ છે ઓપ્શન એ. હી સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પાંચમો છે, લોહીમાં સફેદ રક્તકણોનું પ્રમાણ સામાન્ય કરતા વધી જાય તેવી પરિસ્થિતિને શું કહેવાય? તો સાચો જવાબ છે લ્યુકોસાઇટોસિસ. જવાબ બી, લ્યુકોસાઇટોસિસ. હવે સાઇટોસિસ એટલે કણો વધવા, લિમ્ફોસાઇટોસિસ એટલે લિમ્ફોસાઇટના કણમાં વધારો થવો. લ્યુકોસાઇટોસિસ, લ્યુકો એટલે સફેદ, લ્યુકોસાઇટોસિસ એટલે શ્વેત કણો, સફેદ કણોમાં વધારો થવો. આ ખોટું છે. સફેદ રક્ત કણો નો આવે, સફેદ કણો આવે. વ્હાઇટ બ્લડ સેલ, રક્તકણો, હા બરોબર છે, સફેદ રક્તકણો, વ્હાઇટ બ્લડ સેલ.
થ્રોમ્બોસાઇટોસિસ. થ્રોમ્બોસાઇટોસિસ એટલે પ્લેટલેટના કણમાં વધારો થવો. સાઇટોસિસ છે એ માત્ર કણ વધે ત્યારે સાઇટોસિસ વપરાય, પરંતુ આપણને કીધું છે કે સફેદ રક્ત કણો માટે WBC માટે, એટલે WBC માટે જવાબ આવે ઓપ્શન બી, લ્યુકોસાઇટોસિસ. હવે WBC ના 5 પ્રકાર છે: ન્યુટ્રોફિલ, લિમ્ફોસાઇટ, મોનોસાઇટ, ઇયોસિનોફિલ્સ, બેઝોફિલ. તો હવે એમાં રક્ત કણોમાં ન્યુટ્રોફિલ અને લિમ્ફોસાઇટ, તો લિમ્ફોસાઇટના એમાં કણ વધી જાય ને એને કહેવાય લિમ્ફોસાઇટોસિસ. પણ આપણને અહીંયા કીધું છે WBC ના. જો લિમ્ફોસાઇટના કીધું હોય તો આપણે લિમ્ફોસાઇટોસિસ લખે, જો પ્લેટલેટના કીધું હોત તો પ્લેટલેટના થ્રોમ્બોસાઇટોસિસ લખે. પણ સાચો જવાબ છે ઓપ્શન બી, લ્યુકોસાઇટોસિસ. છઠ્ઠું છે આપેલા શ્રેણીમાં ખૂટતું પદ જણાવો. 35, 118, 280, 600, 2504, 5036. તો એમાં ઓપ્શન એ 1236 સાચો જવાબ છે. 1236. 7મો પ્રશ્ન છે પિતાની ઉંમર. 35 વર્ષની ઉંમરમાં પુત્રનો જન્મ થયો. કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી થાય? હવે ધારો કે બાળકનો જન્મ થયો ત્યારે પિતાની ઉંમર 35 વર્ષ હતી. હવે માની લ્યો કે 7 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થાય? 42 વર્ષ. અત્યારે 35 વર્ષ છે પિતાની ઉંમર. હવે એનો બાળક આજે જન્મો અને પછી 7 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થાય? તો 35 માં 7 ઉમેર્યો એટલે 42. અને એ વખતે પુત્રની ઉંમર કેટલી હોય? 7. તો 7 6 42 થઈ ગયું. તો સાચો જવાબ છે ઓપ્શન બી, 7 વર્ષ. ત્યારે 7 વર્ષનો પુત્ર થાય ત્યારે એની ઉંમર કરતા પિતાની ઉંમર 6 ગણી હોય. બીજો પ્રશ્ન છે ક્ષેપક કોને કહેવાય? હવે હૃદયમાં 2 કર્ણક હોય, 2 ક્ષેપક હોય. આપણે એક ઉદાહરણથી સમજીએ. આ કોઈ વ્યક્તિ છે, આ એનો ડાબી બાજુનો હાથ છે અને જમણી બાજુનો હાથ છે. આ ડાબું કર્ણક છે, ડાબું ક્ષેપક છે, જમણું કર્ણક છે, જમણું ક્ષેપક છે. નીચેના 2 ખંડ હોય, હૃદયમાં 4 ખંડ હોય, 4 ચેમ્બર હોય. ઉપરના 2 હોય એને કર્ણક કહેવાય, નીચેની 2 ચેમ્બર હોય એને ક્ષેપક કહેવાય. ક્ષેપકને ઇંગ્લિશમાં કહેવાય વેન્ટ્રિકલ અને કર્ણકને ઇંગ્લિશમાં કહેવાય એટ્રિયમ. હવે આપણને પ્રશ્ન યાદ રાખજો. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? ક્ષેપક કોને કહેવાય? તો હૃદયના નીચલા ખંડોને. યાદ રાખજો, જવાબ આવે ઓપ્શન એ, હૃદયના નીચલા ખંડોને. ક્ષેપક કોને કહેવાય? હૃદયના નીચલા ખંડોને. તો અહીંયા લખ્યું છે બંને ક્ષેપક. તો હૃદયના જે નીચલા ખંડો છે એને ક્ષેપક કહેવાય, ઉપલા ખંડોને કર્ણક કહેવાય. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. હવે નવો પ્રશ્ન, શરીરમાં એન્ટીજન એન્ટીબોડી પ્રતિક્રિયા દ્વારા વિવિધ ચેપી રોગોના નિદાન માટે વપરાતી પદ્ધતિ કઈ છે? તો સાચો જવાબ છે એલિઝા ટેસ્ટ. વિડાલ ટેસ્ટ છે એ ટાઇફોઇડ રોગના નિદાન માટે કરવામાં આવે છે. મોન્ટોક્સ ટેસ્ટ છે એ ક્ષય એટલે કે ટીબી રોગની તપાસ માટે મોન્ટોક ટેસ્ટ કરવામાં આવે છે. બાયોપ્સી, જ્યારે આપણે કોઈ પણ ગાંઠ કે શરીરના કોઈ ભાગની તપાસ કરી હોય ત્યારે એ ભાગ થોડો લેવામાં આવે છે અને એ ભાગ જે લઈ છે એટલે કે કોઈ ગાંઠ છે, એ ગાંઠ આપણને એવું હોય કે આ કેન્સરની ગાંઠ તો નથી ને, તો આપણે ગાંઠને તપાસ કરવા માટે એક સોય વડેથી થોડોક એમાંથી ભાગ લઈએ છીએ, થોડીક પેશી લઈ છે કે જેથી આપણે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ કે આમાં આ સેલ છે એમાં જે કોષો છે સારા છે કે પછી ખરાબ થઈ ગયા છે. તો એ પ્રક્રિયાને કહેવાય બાયોપ્સી લેવી. તો એન્ટીજન એન્ટીબોડી દ્વારા જે વિવિધ રોગોનું નિદાન કરવામાં આવે એના માટે જવાબ છે ઓપ્શન ડી, એલિઝા ટેસ્ટ. નવો પ્રશ્ન, ફીડ વર્લ્ડ કપ 2025માં ભારતમાં ક્યાં યોજાશે? હવે આ જે વર્લ્ડ કપ છે ફીડ વર્લ્ડ કપ FIDE, તો એ ચેસ રમત માટે છે.
અને તેનું આયોજન ગોવામાં થવાનું છે. નવો પ્રશ્ન છે, કપોસી સાર્કોમા મુખ્યત્વે કયા રોગમાં જોવા મળે છે? તો તેનો સાચો જવાબ છે એઇડ્સ. આપણે નીચે ઉદાહરણ દ્વારા સમજીએ. હવે કપોસી એટલે જો આવી રીતે લખાય છે ઇંગ્લિશમાં કપોસિસ સાર્કોમા. આજે તમને આ જે ટપકા દેખાય છે મોઢા ઉપર, જે આ ખેલ જેવું થયું છે એ છે કેન્સર. હવે કોઈ વ્યક્તિને એઇડ્સ હશે, જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હશે, જે વ્યક્તિને એઇડ્સ હશે એ વ્યક્તિને આ કપોમાં સાર્કોમા કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે. જે તમને દેખાય છે એ કેન્સર છે, કપોસિસ સાર્કોમા. તો કપોસિસ સાર્કોમા કયા રોગમાં જોવા મળે? એઇડ્સમાં. નીચેનામાંથી ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ કયું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. એ બાપ દીકરીની જાણે અલગ દુનિયા છે. નીચેનામાંથી ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ કયું છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ. એ બાપ દીકરીની જાણે અલગ દુનિયા છે. નવો પ્રશ્ન છે, પ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉદાસનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો એનો સાચો જવાબ છે જેતપુર. પ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉદાસનો જન્મ ક્યાં થયો હતો? તો જેતપુરમાં. હવે હાર્ટમાં આવેલી કઈ ચેમ્બરમાંથી શુદ્ધ બ્લડ શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચાડે છે? હવે ઇંગ્લિશમાં જો આ ઇંગ્લિશ આપણે બે ટર્મિનોલોજી શીખવી પડશે. ગુજરાતીમાં શું કહેવાય અને અંગ્રેજીમાં શું કહેવાય. આ બધા નામ અંગ્રેજીમાં આપેલા છે. એનો સાચો જવાબ છે લેફ્ટ વેન્ટ્રિકલ. હવે આપણે સમજશું કઈ રીતે. હાર્ટમાં આવેલી કઈ ચેમ્બરમાંથી શુદ્ધ બ્લડ શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચે છે? હવે આ હૃદયની 4 1 2 3 4 હૃદયના 4 ખંડો છે. હવે આખા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું અશુદ્ધ રુધિર ક્યાં આવશે? તો રાઈટ એટ્રિયમમાં. એટલે આ જમણી બાજુ, તમે તમારી જમણી બાજુ યાદ કરો, તમારી જમણી બાજુ શું હોય? તો કે રાઈટ એટ્રિયમ. રાઈટ એટલે જમણી બાજુ, જમણું કર્ણક. એટ્રિયમને ગુજરાતીમાં કહેવાય કર્ણક. જો અહીંયા લખ્યું નીચે કર્ણક. અને વેન્ટ્રિકલને કહેવાય ક્ષેપક. કર્ણક અને ક્ષેપક. હવે આપણા શરીરમાં અશુદ્ધ રુધિર હોય કાર્બન ડાયોક્સાઇડ વાળું, આખા અંગો બધા વાપરી લે, આખા શરીરમાં આપણા અંગો લોહીને વાપરી લે, એટલે પછી એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય. તો એ બધું રુધિર શરીરમાં ક્યાં આવે? તો કે રાઈટ એટ્રિયમમાં. રાઈટ એટ્રિયમમાં આવીને ક્યાં જાય? તો કે રાઈટ વેન્ટ્રિકલમાં. અહીંથી આવીને પછી ક્યાં જાય? ફેફસામાં. ફેફસામાં શું થાય? ફેફસામાં જઈને જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે એમાંથી ઓક્સિજન વાયુ હોય ફેફસામાં આવે. એટલે આ જે અશુદ્ધ રુધિર છે CO2 વાળું, અહીંયાથી CO2 બહાર વયો જાય ફેફસાની વાટેથી. આપણે શ્વાસ છોડીએ ત્યારે એમાંથી CO2 છે કાર્બન ડાયોક્સાઇડ એ બહાર વયો જાય, અને ઓક્સિજન જે નવો લીધો હોય એનાથી રુધિર શુદ્ધ થાય. અને એ રુધિર ક્યાં આવે? તો કે લેફ્ટ એટ્રિયમમાં. ફેફસામાંથી ક્યાં આવે? અહીંથી ક્યાં જાય? ફેફસામાં જાય. ફેફસામાં જે શુદ્ધ થયું હોય ઓક્સિજન યુક્ત રુધિર હોય ક્યાં આવે? લેફ્ટ એટ્રિયમમાં, એટલે કે ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી ક્યાં જાય? તો કે ડાબા ક્ષેપકમાં, લેફ્ટ વેન્ટ્રિકલમાં. અને ડાબા ક્ષેપકમાંથી ક્યાં જાય? તો અહીંથી આખા શરીરના બધા જ ભાગોમાં ઓક્સિજન વાળું રુધિર મળે. તો સાચો જવાબ છે લેફ્ટ વેન્ટ્રિકલ. તમારી ડાબી બાજુ નીચેનો ભાગ છે એને કહેવાય ક્ષેપક, અને ક્ષેપકમાં ડાબી બાજુ છે એને શું કહેવાય? ડાબુ ક્ષેપક, એટલે કે લેફ્ટ વેન્ટ્રિકલ. આ અંગ્રેજી શબ્દ છે, મેડિકલ ટર્મિનોલોજી છે, તો એ થોડી તમારે યાદ રાખવી પડશે.
એટલે આનો સાચો જવાબ છે લેફ્ટ વેન્ટ્રિકલ. હાર્ટમાં આવેલી કઈ ચેમ્બરમાંથી શુદ્ધ બ્લડ શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચે છે? જો એમ કહેવામાં આવે કે શરીરના જુદા જુદા ભાગોમાંથી કયા હૃદયના કયા ખંડમાં આવે અશુદ્ધ રુધિર, તો એનો જવાબ છે રાઈટ એટ્રિયમ. પણ આપણને શું પૂછ્યું છે કે શુદ્ધ રુધિર આખા શરીરમાં ક્યાંથી પછી આખા શરીરમાં પહોંચાડે? તો લેફ્ટ વેન્ટ્રિકલમાં આવે પછી ત્યાંથી આખા શરીરમાં હૃદય શુદ્ધ રુધિર પહોંચાડે. નવો પ્રશ્ન છે, કાન્હા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તો આ તમારે મિત્રો યાદ રાખવું પડશે કે સાચો જવાબ છે ઓપ્શન એ મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં કાન્હા નેશનલ પાર્ક આવેલો છે. નવો પ્રશ્ન, નીચેનામાંથી કયું સમાનાર્થી જોડકું ખોટું છે? તો આપણને ખોટું પૂછ્યું છે. કયું જોડકું ખોટું છે? તો હાથી, ગજ, હરિત આ સાચું છે. બળદ, સુરભિસુત, આખલો આ સાચું છે. ભોરંગ, વાસુકી, સર્પ આ સાચું છે. તો ખોટું છે એ છે ઓપ્શન બી, શાર્દુલ, મહિષી, મરકટ આ ખોટું છે. પ્રશ્ન સરખી રીતે વાંચવું એક વખત કે સમાનાર્થી જોડકું ખોટું છે, તો ઓપ્શન છે બી જે ખોટો જવાબ છે, શાર્દુલ, મહિષી, મરકટ. નવો પ્રશ્ન, હાઇડેટિડ ડિઝીઝના સચોટ નિદાન માટે કઈ ટેકનિક અને લેબોરેટરી તપાસનો ઉપયોગ થાય છે? તો આનો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. હવે હાઇડેટિડ ડિઝીઝ એટલે શું? તો ઘણી વખત છે એ ટેપવોર્મના કારણે કૂતરાઓને આ રોગ થાય છે અને કૂતરાઓના કારણે કૂતરાઓથી રમાડવાના કારણે ઘણી વખત આ રોગ મનુષ્યમાં થાય છે. એટલે હાઇડેટિડ ડિઝીઝમાં શું થાય? તો આપણા શરીરના જુદા જુદા ભાગો છે, લીવર છે, મગજ છે, લીવર એટલે યકૃત, તો એ ભાગોમાં છે ઘણી વખત ગાંઠ થઈ જાય છે. હાઇડેટિડ સિસ્ટ થઈ જાય. સિસ્ટ એટલે ગાંઠ. તો એ ગાંઠ છે અને સાથે સાથે બીજા લક્ષણો પણ જોવા મળે છે. તો એ ગાંઠ છે, તમને લીવરમાં ગાંઠ થાય, તમને પેટમાં દુખાવો પડે, તો તમે કઈ રીતે નિદાન કરો? તો ઘણી વખત છે જો લાંબા ટાઈમથી એ સિસ્ટ હોય તમારા પેટમાં, યકૃતમાં, તો તમે એક્સરે પાડો તો એનું કેલ્સિફિકેશન થઈ ગયું એટલે પથરા જેવું થઈ ગયું હોય કે પથરી થઈ ગયું હોય લીવરમાં, તો એ તમે એક્સરે પાડો તો એક્સરેમાં દેખાય તમને. એટલે એ સાચું છે કે એ નિદાન માટે એક્સરે થઈ શકે છે. પછી સીરમ દ્વારા તમે લોહીની તપાસ કરો તો લોહીની તપાસ ઉપરથી તમે જે લીવરના છે એ બધા રિપોર્ટ ફર્યા હોય, ઇન્ફેક્શન બતાવો તો એના ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે તમને ઇન્ફેક્શન થયું છે, લીવરમાં પ્રોબ્લેમ છે. અને બીજું છે સોનોગ્રાફી દ્વારા તમે સોનોગ્રાફી કરો અથવા તો સીટી સ્કેન કરો, તો સીટી સ્કેન અને સોનોગ્રાફીમાં તમને એક્ઝેક્ટ જગ્યા દેખાય છે કે કઈ જગ્યાએ તમને શિષ્ટ થયું છે, કઈ જગ્યાએ ઇન્ફેક્શન થયું છે, કઈ જગ્યાએ ગાંઠ થઈ છે. એટલે સાચો જવાબ છે હાઇડેટિડ ડિઝીઝ માટે આપેલ તમામ, ઓપ્શન ડી. હવે પછીનો પ્રશ્ન છે એ સાદુરૂપ છે. આ સાદુરૂપનો જવાબ 21.5 આવે છે, પણ સૌથી નજીકનો જવાબ છે ઓપ્શન એ. 21.5 ની નજીક છે 21, તો આપણે જવાબ ટીક કરશું ઓપ્શન એ. નવો પ્રશ્ન છે, આપેલી શ્રેણીમાં કઈ સંખ્યા ખોટી છે? આ બધી સંખ્યા છે એ જોજો તમે, આ કઈ સંખ્યા ખોટી છે. હવે તમે જુઓ, પાછળથી શરૂ કરો. ઓકે, આગળથી કરો. હવે 3 નો ઘન કેટલો છે? 27. 4 નો ઘન કેટલો છે? 64. 5 નો ઘન કેટલો છે? 125. 5 નો વર્ગ કેટલો છે? હવે અહીંથી તમને સમજાય છે, 5 નો વર્ગ 25 છે, 5 નો ઘન છે 125. એવી રીતે અહીં 4 નો વર્ગ છે 16, 4 નો ઘન છે 64. એવી રીતે 3 નો વર્ગ છે 9, 3 નો ઘન છે 27. તો અહીંયા ખોટું કોણ છે? 10, કેમ કે 10 ની જગ્યાએ 9 આવવા જોઈએ. તો આ શ્રેણીમાં કઈ સંખ્યા ખોટી છે? તો જવાબ છે ઓપ્શન બી, 10. નવો પ્રશ્ન, બાળકોના કરોડરજ્જુ, ખોપરી અને મગજમાં જોવા મળતી ગંભીર ખામી નીચેનામાંથી કઈ છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી,
ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. હવે આપણે સમજીએ. જો આ પાછળ છે ને એક કરોડરજ્જુ હોય, મગજ હોય, આ પીઠમાં કરોડરજ્જુ હોય. હવે જ્યારે બાળકનો વિકાસ થાય ત્યારે જો ન્યુરલ ટ્યુબ હોય, આ ન્યુરલ ટ્યુબ છે એ જો બંધ થવામાં સરખી બંધ ન થાય, ક્લોઝર એનું સંપૂર્ણ ન થાય, તો માથામાં જો ઉપરની સાઈડ ક્લોઝ નથી બરોબર થતી તો એને એન્સેફેલોપેથી કહેવાય. એટલે કે મગજ છે એ મગજના ભાગ બરોબર ન હોવા અથવા તો પાછળ ગાંઠ હોવી, મગજ સંપૂર્ણ કાર્ય ન કરવું અથવા તો મગજનો કોઈ ભાગ હોય જ નહીં, મગજ જ ન હોય એવું બાળક જન્મી શકે. હવે જો નીચેનું છે એ જે ન્યુરલ ટ્યુબ છે એ ન્યુરલ ટ્યુબમાં નીચેનો ભાગ ક્લોઝર નથી થતો પાછળનો, તો એના કારણે થાય છે સ્પાઇના બિફિડા. સ્પાઇનલ કોડ હોય એમાં ગાંઠ બહાર આવી જાય, એને કહેવાય સ્પાઇના બિફિડા. ફોટોમાં જોઈ શકો છો તમે, હજુ ઉપરના ફોટોમાં જોઈ કે આ બાળક છે એ બાળકને જો આ માથાના ભાગ પાછળ એવી ગાંઠ થઈ તો એને કહેવાય એન્સેફેલોપેથી. એવી રીતે એને પાછળના ભાગમાં થયું છે આવું ગાંઠ જેવું, એને કહેવાય સ્પાઇના બિફિડા. હવે આ જો ફોટોમાં તમે સ્પાઇના બિફિડા જોઈ શકો છો, બાળક ઊંધું સૂતું છે, પાછળ બહુ મોટી ગાંઠ થઈ છે. તો સ્પાઇના બિફિડા છે આ પ્રેગ્નન્સીના શરૂઆતના મહિનામાં જ થઈ જતી હોય છે આ તકલીફ. હવે આ તકલીફ છે કઈ રીતે અટકાવી શકાય? તો ફોલિક એસિડની ટેબ્લેટ જો તમે તમારે પ્રેગ્નન્સી રાખવાનું પ્લાનિંગ હોય એ પહેલા જ શરૂઆતથી તમે 3 મહિનાથી જો ફોલિક એસિડની ગોળી ખાવાનું ચાલુ કરી દો અને પ્રેગ્નન્સી દરમિયાન પણ ફોલિક એસિડ એટલે કે વિટામિન B9 જો ફોલિક એસિડની ગોળી તમે ખાવાનું ચાલુ કરો તો બાળકને આવી ગંભીર બીમારી થતી નથી. આમાં બાળક ઘણી વખત નહીં પણ મોટા અંશે મૃત થઈ જતું હોય છે, મરી જતું હોય છે અથવા તો હેરાન થતું હોય છે. તો એનો કાંઈ મતલબ નહીં. એટલે બધા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ન થાય એના માટે ફોલિક એસિડની ટેબ્લેટ પ્રેગ્નન્સીની શરૂઆત કરતા પહેલા લેવી જરૂરી છે. 2-3 મહિના અગાઉ ખાવાની અને પ્રેગ્નન્સી દરમિયાન પણ ખાવાની. ઘણા લોકો ચેકઅપ જ નથી કરાવતા, ઘરે ડિલિવરી કરે અથવા તો કોઈ જગ્યાએ બાધા હોય એટલે દવા ન લે. ના, એવું ન કરવું જોઈએ. જો તમારું આવનારું બાળક સંપૂર્ણ સ્વસ્થ નહીં હોય તો તમે હેરાન થઈ જશો એને મોટું કરવામાં. હવે ક્લેફ્ટ લિપ એટલે શું? તો હોઠ કપાઈ ગયેલો આવે, તાળવામાં છે થોડી જગ્યા હોય, તાળવાના 2 ભાગ હોય, એને કહેવાય ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ. ક્લેફ્ટ લિપ એટલે હોઠમાં ચીરો હોય, 2 હોઠના ભાગ પડી ગયા, એને કહેવાય ક્લેફ્ટ લિપ. ડાઉન સિન્ડ્રોમ છે એ જીનેટિક એબનોર્માલિટી છે. ઘણી વખત છે એ રિટાર્ડેડ બાળકનો જન્મ થાય એને કહેવાય ડાઉન સિન્ડ્રોમ. ડેવલપમેન્ટલ ડિસ્પ્લેસિયા. નવો પ્રશ્ન છે, સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્યનું ગવર્નર હાઉસ ક્યાં બનાવવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે ઓપ્શન એ, મોતી મહેલ, અમદાવાદ. હવે તમે જોઈ શકો છો ફોટોમાં, જે આ ફોટોમાં દેખાય છે એ છે મોતી મહેલ. આ મોતી મહેલ અમદાવાદમાં આવેલો છે અને આ મોતી મહેલ છે એ 1600ની આસપાસ છે એ શાહજહાં દ્વારા બંધાવવામાં આવેલો હતો. પણ જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ગુજરાત રાજ્યમાં એનું ગવર્નર હાઉસ કરવાનો સમય આવ્યો ત્યારે મોતી મહેલને ગવર્નર હાઉસ તરીકે બનાવવામાં આવ્યો, જે અમદાવાદમાં આવેલું છે. અને પાછળથી એને સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ પણ કહેવામાં આવે છે. અત્યારે એ મોતી મહેલ નથી પણ મોતી મહેલની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ છે અને મ્યુઝિયમ છે. નવો પ્રશ્ન છે, આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપી વિકલ્પમાંથી શોધો. તો ફડક છે એ ફડક એટલે શું?
તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, પહેરેલા કપડાનો ઝૂલતો છેડો. ફળક એટલે ઓપ્શન એ, પહેરેલા કપડાનો ઝૂલતો છેડો. ધ્રાણ કોષો શરીરમાં કયા અંગોમાં આવેલા હોય છે? આપણે ઘણી વખત સાંભળેલું હોય કે ધ્રાણેન્દ્રિય, તો એ આવેલા હોય છે નાકમાં. ધ્રાણેન્દ્રિય એટલે એ આવેલા હોય છે નાકમાં. સૂંઘવાની શક્તિ, તો ધ્રાણ કોષો ક્યાં હોય? નાકમાં. નીચેનામાંથી કયો એસિડ પ્રોટીનમાં હોય છે? હવે પ્રોટીનમાં શેના બનેલા હોય? તો કે લેક્ટિક એસિડ, ફોર્મિક એસિડ, નાઇટ્રિક એસિડ કે એમિનો એસિડ? તો સાચો જવાબ છે એમિનો એસિડ. જે પ્રોટીન હોય છે એ એમિનો એસિડના બનેલા હોય છે. એટલે આપણો પ્રશ્ન છે નીચેનામાંથી કયો એસિડ પ્રોટીનમાં હોય છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, એમિનો એસિડ. નવો પ્રશ્ન, કયા રોગનો સમાવેશ માનસિક રોગમાં થતો નથી? તો એનો સાચો જવાબ છે ખેંચ. હવે ન્યુરોસિસ એટલે કોઈ પણ વ્યક્તિ બહુ ચિંતામાં રહેતી હોય, બહુ દુઃખમાં રહેતી હોય, તો એને કહેવાય ન્યુરોસિસ. મેનિયા એટલે આપણે ઘણી વખત કહીએ ને કે આને વળગાડ ઉપડ્યો છે કે હું, તો એ વળગાડ એટલે મેનિયા, કે કોઈ વ્યક્તિ હોય એ એટલો આમ હિંસક થઈ જાય, ઘણી વખત એવી પ્રવૃત્તિ કરે, હિંસક પ્રવૃત્તિ કરે, તો એને આપણે કહીશું મેનિયા. એ ઘણી, આ તો ટૂંકમાં સમજાવવું છે, મોટી ટર્મિનોલોજી છે, એ આપણે ક્યારે સમજવું હશે તો અલગથી વિડીયો બનાવશું. સ્કિઝોફ્રેનિયા, સ્કિઝોફ્રેનિયા છે એમાં શું થાય? તો કોઈ વ્યક્તિને છે એવું થાય કે કોઈ પડઘા સંભળાતા હોય, કાનમાં અવાજ આવતો હોય, એને કોઈ બોલાવતું હોય, અથવા તો એ પોતાના એના બિલીફ હોય, ફિક્સ બિલીફ હોય, માનતો હોય, એમ જ માને. આપણે એમ માનતો હોય કે હું ભગવાન છું, અથવા તો મને કોઈ બોલાવે છે, ધારો કે મને કોઈ આ રૂમમાં મને અવારનવાર બોલાવે છે, તો એના મનમાં એ ફિક્સ આઈડિયા હોય કે બોલાવે છે. તો આવા બધા એના લક્ષણો છે કે કોઈ એને અવાજ આપતું હોય, કોઈ એને વસ્તુ દેખાતી હોય, વારે ઘડીએ ભૂલી જાય. આ બધા ઘણા સ્કિઝોફ્રેનિયાના લક્ષણો છે. ઘણી વખત છે બહુ બોલે, ઘણી વખત છે બોલે જ નહીં, કોઈ વાતચીત ન કરે. આ બધા સ્કિઝોફ્રેનિયાના લક્ષણો છે. ખેંચ આવી એટલે શું? આંચકી આવે, એને કહેવાય એપિલેપ્સી. તો એપિલેપ્સી છે એ માનસિક રોગ નથી, આ બધા માનસિક રોગ છે. ખેંચ આવે તો ખેંચમાં બાળકનું શરીર ચલાય જાય અને ખેંચ આવવા માંડે છે. તો કયા રોગનો સમાવેશ માનસિક રોગમાં થતો નથી? તો સાચો જવાબ છે ઓપ્શન બી, ખેંચ. નવો પ્રશ્ન, કરોડ સ્તંભમાં આવેલ વીંટી જેવા હાડકાઓને શું કહે છે? કરોડ સ્તંભમાં આવેલા વીંટી જેવા હાડકાને શું કહે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, કશેરુકા. નવો પ્રશ્ન, હાઇપોકેલેમિયા એટલે શું? તો હાઇપોકેલેમિયા એટલે ઓપ્શન એ, પોટેશિયમની ઉણપ. હવે હાઇપો એટલે ઓછું, હાઇપર એટલે વધુ. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ભાઈ એટલો બધો હાઇપર શું થશે? તો હવે યાદ રાખો, હાઇપર એટલે વધુ. યાદ રાખો, તમે ઘણા વખત સાંભળ્યું છે કે ભાઈ એટલો બધો, એવું નહીં સાંભળ્યું કે હાઇપો શું થશે, હાઇપર એટલો બધો શું વળી હાઇપર થઈ જશે? તો હાઇપર એટલે વધુ. હવે થોડીક ટર્મિનોલોજી યાદ રાખવાની. હાઇપોકેલેમિયા એટલે પોટેશિયમની ઉણપ. પોટેશિયમ ઓછું હોય તો એ કન્ડિશન, આપણા શરીરમાં પોટેશિયમ ઓછું હોય તો એને શું કહેવાય? હાઇપોકેલેમિયા. હવે વધુ હોય પોટેશિયમ તો એને શું કહેવાય? તો કે હાઇપરકેલેમિયા. ઓછું હોય તો હાઇપો, વધુ હોય તો હાઇપર. વધુ હોય તો શું કહેવાય? હાઇપરકેલેમિયા. ઓછું હોય તો શું કહેવાય? હાઇપોકેલેમિયા. હવે એવી જ રીતે કેલ્શિયમમાં, જો કેલ્શિયમ ઓછું હોય તો એને શું કહેવાય? હાઇપોકેલ્શિયમિયા. વધુ હોય તો એને શું કહેવાય? હાઇપરકેલ્શિયમિયા. હવે એવી જ રીતે સોડિયમ છે એને ઓછું હોય તો શું કહેવાય? તો કે હાઇપોનેટ્રેમિયા. હવે સોડિયમ વધુ હોય તો શું કહેવાય? તો કે હાઇપરનેટ્રેમિયા.
એટલે આ ટર્મિનોલોજી યાદ રાખજો. ઘણી વખત તમને શું થાય, કેલેમિયા ક આવ્યો એટલે કેલ્શિયમ હશે, ના, પણ યાદ રાખો મિત્રો કે કેલ્શિયમમાં કેલ્શિયમ શબ્દ આવશે જ, એટલે કે હાઇપોકેલ્શિયમિયા એટલે કે ઓછું કેલ્શિયમની ઉણપ, હાઇપર કેલ્શિયમિયા એટલે કે કેલ્શિયમમાં વધારો. એટલે આ યાદ રાખજો કે કેલ્શિયમમાં કેલ્શિયમ શબ્દ આવશે, પણ કેલેમિયા એમાં પોટેશિયમ શબ્દ નહીં આવે. એટલે આ યાદ રાખવા માટે છે. એટલે હાઇપોકેલેમિયા એટલે પોટેશિયમની ઉણપ. નવો પ્રશ્ન, સામાજિક શબ્દો અને તેની ઓળખ દર્શાવતું કયું જોડકું સાચું નથી? સામાસિક શબ્દો અને તેની ઓળખ દર્શાવતું કયું જોડકું સાચું નથી? તો એનો ઓપ્શન છે ઓપ્શન સી, દુષ્કાળ, અવયવી ભાવ. નવો પ્રશ્ન, ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં આવે છે? તો એનો સાચો જવાબ છે જમણા કર્ણકમાં, ઓપ્શન એ. યાદ રાખો, પાછો પ્રશ્ન જોઈ લો એક વખત. ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં આવે છે? આપણે કીધું ને કે હૃદયના 4 ખંડ હોય, તો ફેફસામાંથી ઓક્સિજન, સોરી આ પ્રશ્નમાં થોડીક મારી મિસ્ટેક છે. ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં આવે છે? તો સાચો જવાબ છે ડાબા કર્ણકમાં. હવે તમને સમજાવું, ઉપર ચિત્રમાં પાછું જઈને તમને સમજાવું. આ રાઈટ એટ્રિયમ છે, એટલે કે જમણું કર્ણક છે. હવે જમણા કર્ણકમાં આખા શરીરમાંથી લોહી આવે. આ અશુદ્ધ હોય, આ અશુદ્ધ હોય. જમણા ક્ષેપકમાં અશુદ્ધ હોય, જમણા ક્ષેપકમાંથી ફેફસામાં જાય, ફેફસામાં અશુદ્ધ હોય, ફેફસામાં શુદ્ધ થઈને ડાબા કર્ણકમાં આવે, પછી ડાબા ક્ષેપકમાં જઈને શરીરમાં જાય. એટલે આપણને શું કે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીર હૃદયના કયા ખંડમાં આવે છે? તો કે છે લેફ્ટ એટ્રિયમ, એટલે કે ડાબા કર્ણકમાં. નવો પ્રશ્ન, રમ્પલ લીડ ટેસ્ટ શેના નિદાન માટે કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે મિત્રો ડેન્ગ્યુ. કઈ રીતે એ આપણે સમજીએ. હવે એનું રમ્પલ લીડે ટેસ્ટ, એને ટોર્નિક્વેટ ટેસ્ટ પણ કહેવાય છે. યાદ રાખજો, રમ્પેલ લીડે ટેસ્ટ એને શું કહેવાય? ટોર્નિક્વેટ ટેસ્ટ. તો એમાં શું કઈ રીતે હોય? તો તમારે છે એ જે વ્યક્તિને તમને શંકા હોય કે આ વ્યક્તિને ડેન્ગ્યુ હશે, તો એ વ્યક્તિનું તમારે પેલા બ્લડ પ્રેશર માપવાનું છે, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક. બ્લડ પ્રેશર માપશો તમે, બીપી માપશો, એટલે ઉપરનું બીપી માપશો, વચ્ચેનું નીચેનું બીપી માપશો. હવે બીપી એક વખત માપ્યા પછી તમારે બે વચ્ચેનું જે બીપી આંકડો હોય ત્યાં સુધી તમારે કફ છે એ કપમાં એટલી હવા ભરી દેવાની છે. ધારો કે કોઈ પેશન્ટનું બીપી છે 120, નીચેનું 80 છે, તો તમારે 100 સુધી હવા ભરી દેવાની છે અને 5 મિનિટ સુધી એમનામ રાખવાનું છે. 5 મિનિટ પછી એ હવા છોડીને કફ છોડી દેવાનો છે. હવે જો એ વ્યક્તિના એ હાથમાં તમને એલ્બોમાં એટલે કોણીના આગળના ભાગમાં જો તમને પેટેચાઈ દેખાશે, તો એ પેટેચાઈ જો 10 કરતા વધુ હશે તો એને કહેવાશે પોઝિટિવ રમ્પેલ લીડે ટેસ્ટ. જો 10 કરતા ઓછી હશે મતલબ કે 2-3 હશે તો નેગેટિવ. પણ જો 10 જેવી અંદાજે થોડાક વિસ્તારમાં એ તમને જે ફોસા જે ખાડો પડે આપણા જે એલ્બોની કોણીનો આગળનો ભાગ છે ત્યાં જે ખાડો પડે એમાં જો તમને 10 કરતા વધુ પેટેચાઈ જોવા મળે તો ટેસ્ટને કહેવાય પોઝિટિવ ટોર્નિક્વેટ ટેસ્ટ. એમાં શું થાય કે જે આપણા શરીરમાં જે નાની નાની
રુધિર કેશિકાઓ હોય ને એને ઇંગ્લિશમાં કહેવાય કેપિલરી. હવે ડેન્ગ્યુમાં શું થાય કે લોહી છે એ આસાનીથી શરીરની બહાર નીકળી છે, બ્લીડિંગ ઇઝીલી થાય, દાંતમાંથી બ્લીડિંગ થાય, પેશાબમાં થાય, એવું ડેન્ગ્યુમાં આપણે સાંભળ્યું છે કે ડેન્ગ્યુમાં એક વખત લોહી ચાલુ થાય ને પછી બંધ ન થાય. એટલે એમાં છે ને ડેન્ગ્યુમાં કેપિલરી છે એ ફ્રેજાઇલ હોય કે જલ્દી તૂટી જાય. હવે તમે જ્યાં થોડા 5 મિનિટ સુધી કફને હવા ભરી રાખો, દબાણ આપો, એટલે પછી કેપિલરી તૂટી જાય અને પછી લોહી ઉપર આવી જાય સ્કિનમાં, એટલે તમને પેટે ચાય દેખાય. એક ફોટો લેવાનો એ રહી ગયો છે, પછી આપણે ક્યારેક જો તમે કહેશો તો તમને ફોટો બતાવી દઈશું, અથવા તો કોમેન્ટમાં આપણે લખી દઈશું કે કઈ રીતનો ફોટો હોય છે, બીજા કોઈ વિડીયોમાં દેખાડશું. પણ યાદ રાખજો, ટોર્નિક્વે ટેસ્ટ છે રમ્પેલ લીડે ટેસ્ટ. હાડકા અને દાંતમાં મુખ્યત્વે કયો રસાયણ હોય છે? તો હાડકા અને દાંત છે એ કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય છે. મુખ્યત્વે એટલે વધુ ભાગ છે એ કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે. તો સાચો જવાબ છે ઓપ્શન એ. એટર્ની જનરલની કાર્યકાળની મુદત કેટલી હોય છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિની મરજી સુધી. હવે આપણા ભારતના એટર્ની જનરલ છે એ એટર્ની જનરલ ભારત સરકારના મુખ્ય કાનૂની સલાહકાર છે. હવે એની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. જે કેન્દ્રીય કેબિનેટ હોય એ કેન્દ્રીય કેબિનેટના કહેવા પ્રમાણે બંધારણની કલમ 76(1) મુજબ રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરે છે અને એમની ખુશી હોય ત્યાં સુધી એ હોદ્દો ધરાવે. જ્યાં સુધી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી એટર્ની જનરલ પોતાના હોદ્દા ઉપર રહી શકે. સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? તો કે મોતીલાલ સેતલવાડ હતા. મોતીલાલ સેતલવાડ સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ. એટર્ની જનરલ ક્યાં સુધી પોતાના પદ પર રહી શકે? તો કે જ્યાં સુધી રાષ્ટ્રપતિની મરજી હોય, રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી. નવો પ્રશ્ન કે અમાઉન્ટ ઓફ મની ડિમાન્ડેડ બાય કિડનેપર્સ એને શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ કે સબસ્ટિટ્યુશન શબ્દ સમૂહ માટે આ શબ્દ આ વાક્યની જગ્યાએ તમે કયો શબ્દ વાપરી શકો? અમાઉન્ટ ઓફ મની ડિમાન્ડેડ બાય કિડનેપર્સ એટલે કે કિડનેપર્સ હોય એમને દ્વારા જો તમારી પાસે રૂપિયા માંગવામાં આવે તો એને શું કહેશો? આપણે સાંભળ્યું છે કે ફિરૌતીની રકમ ઘણી વખત છે એને કહેવાય. એનો આ સાચો જવાબ છે ઓપ્શન સી, રેન્સમ. તમે ઘણી વખત ક્રાઇમ પેટ્રોલ ને એવું જોતા હોય તો એવું આવશે કે રેન્સમ કોલ આયા થા, पैसों की फिरौती के लिए किसी का फोन आया था. જ્યારે કોઈનું કિડનેપિંગ થઈ જાય ત્યારે એના વાલીને માતા પિતાને પૂછે કે કોઈ રેન્સમ કોલ આયા થા, મતલબ ફિરૌતી માટે જે માંગણી કરે, પૈસાની માંગણી કરે કે કંઈક બદલામાં બીજી માંગણી કરે, એ બધી માંગણી કરે એને કહેવાય રેન્સમ ડિમાન્ડ, રેન્સમ. ડોનેશન એટલે શું? તમને કોઈ દાનમાં આપે ને કઈ વસ્તુ કે ચીજ વસ્તુ કે પૈસા, એને ડોનેશન કહેવાય. સેલરી એટલે શું? કે પગાર, તમને પગાર આપે. ઓનોરેરિયમ એટલે શું? કે તમે કોઈ તમારા કોલેજમાં કોઈને તમે લેક્ચરર, સારા લેક્ચરર છે ને બોલાવો છો, પછી એને તમે રાજી ખુશીથી કાંઈ પણ એનું જે મહેનતાણું છે, મતલબ કે તમે રાજી ખુશીથી એને કોઈ એક રકમ આપો છો, અથવા તો તમે અગાઉથી નક્કી કરી રકમ આપો છો, અથવા તો તમારે રાજી ખુશીથી કોઈ રકમ આપો છો, તો એને કહેવાય ઓનોરેરિયમ. ડોનેશન એટલે દાન, સેલરી એટલે પગાર. તો સાચો જવાબ છે રેન્સમ. હવે નવો પ્રશ્ન, એસ્ફાક્સિયા એટલે શું? એસ્ફિક્સિયા એટલે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, શ્વાસ લેવામાં તકલીફ પડવી. હવે થોડું ઉદાહરણ દ્વારા નીચે સમજીએ. જેટલા ઓપ્શન આપ્યા છે ને બધા સમજીએ. પેશાબ કરવામાં તકલીફ થાય તો એને શું કહેવાય? તો કે ડાયસ્યુરિયા. મળ પસાર કરવામાં મુશ્કેલી થાય તો એને શું કહેવાય? તો કે ડિસ્કેઝિયા. મળ પસાર કરવામાં તકલીફ થાય એને શું કહેવાય? ડિસ્ચેઝિયા. પેશાબ કરવામાં તકલીફ થાય એને શું કહેવાય? ડાયસ્યુરિયા. શ્વાસ લેવામાં તકલીફ પડે એને શું કહેવાય? એસ્ફિક્સિયા.
ખાવામાં તકલીફ પડે ને શું કહેવાય? ડિસ્ફેજિયા. ડિસ્ફેજિયા ખાવામાં તકલીફ પડે. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. શ્વાસ લેવામાં તકલીફ પડે એને કહેવાય એસ્ફિક્સિયા. નવો પ્રશ્ન, રેસ્પિરેશન અને પલ્સ વચ્ચેનો રેશિયો કેટલો છે? હવે રેસ્પિરેશન એટલે શું? તો કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે અને અંગ્રેજીમાં કહેવાય રેસ્પિરેશન. પલ્સ એટલે નાડીના ધબકારા. હવે હાર્ટ રેટ અને પલ્સ રેટમાં ફેર છે. હાર્ટ રેટ એટલે શું? તો કે હૃદય છે એ કેટલી વખત સંકોચિત થાય છે, સંકોચન વિકોચન, કેટલી વખત કોન્ટ્રેક્ટ, હાર્ટ કેટલી વખત 1 મિનિટમાં કોન્ટ્રેક્ટ થાય છે, એમાંથી કેટલી વખત ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે, એને કહેવાય હાર્ટ રેટ. તો હવે તમે કહેશો કે ડિફરન્સ શું ભાઈ હાર્ટ રેટમાં અને પલ્સ રેટમાં? તો હાર્ટ રેટ હોય ને એ ક્યાં માપવાનું હોય? જ્યાં આપણું હાર્ટ હોય. તમે સ્ટેથોસ્કોપથી સાંભળ્યું છે, ડોક્ટર છે સ્ટેથોસ્કોપ છે હૃદય ઉપર મૂકતા છે, છાતી ઉપર, તો એ જે સાંભળે એને કહેવાય હાર્ટ રેટ. હવે તમે સાંભળ્યું હશે કે છોકરીએ હાથની નસ કાપી નાખી. આ એ જે નસ કાપે ને એ નસના ધબકારા આપણા બંને હાથના કાંડા પાસે જે નાડી હોય એને કહેવાય રેડિયલ આર્ટરી. તે રેડિયલ ધમની હોય તો ત્યાં આપણે હાથ મૂકો એટલે તમને જે પલ્સ ફીલ થાય, જે ધબકારા ફીલ થાય એને કહેવાય પલ્સ. એને કહેવાય પલ્સ રેટ. 1 મિનિટમાં જેટલા આવે એને કહેવાય પલ્સ રેટ. હવે તો તમે કહેશો કે બેમાં ફેર શું? તો ઘણી વખત કેવું થાય કે કોઈને કંઈ બીમારી હોય ને તો તમારું હૃદયમાં ઘણી વખત ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય. અને સામે ધારો કે કોઈ વ્યક્તિને બીમારી છે એને કહેવાય એરિથમિયા. એમાં શું થાય? એરિથમિયામાં કે એક સામટા હૃદયના ધબકારા 200 થઈ ગયા, મતલબ કે હૃદયમાંથી 200 વખત કરંટ પસાર થાય છે. તો એનો હાર્ટ રેટ કેટલો કહેવાય? 200. પણ જેટલી વખત હાર્ટમાંથી કરંટ પસાર થાય એટલી વખત છે એ હાર્ટ છે એ બહાર લોહી નથી પહોંચાડતું. હવે જો સામાન્ય રીતે તંદુરસ્ત શરીરો એમાં કેવું હોય કે હૃદય એક વખત બીટ થાય, હૃદય એક વખત ધબકે એટલે એમાંથી લોહી નીકળે, અને લોહી નીકળે એટલે પછી જે બધી ધમનીઓ હોય એ ધમનીમાં શું થાય કે ધમનીમાં ધક્કો લાગે, પ્રેશર આવે. તો એ જે પ્રેશર આવે ને અને ફૂલાય ને પછી સંકોચાય. જ્યારે એમાંથી લોહી પસાર થાય ત્યારે ફૂલાય. હવે જે ફૂલાય એને આપણે કઈ ધબકારો. તો જો હેલ્ધી કોઈ વ્યક્તિ હોય તો એમાં હાર્ટ રેટ અને પલ્સ રેટ હરખા હોય કે જ્યારે એમાંથી ધબકારો, શરીરમાંથી ધબકારો ઉપડે, હૃદયમાંથી ધબકારો ઉપડે ત્યારે લોહી પહોંચે કાંડા પાસે. પણ આવું જે મેં તમને કીધું કે એરિથમિયા થાય, મતલબ કે હાર્ટમાં બહુ બધા એક સાથે સિગ્નલ પસાર થવા માટે 200 હાર્ટ રેટ હોય પણ તમારા પલ્સ રેટ જુઓ તો 50 જ હોય. એટલે ત્યારે ફેર આવે. પણ તમને જો ફેર આવતો હોય તો કોઈ મેડિકલ કન્ડિશન હોય, કોઈ બીમારી હોઈ શકે. હવે રેસ્પિરેશન છે એ સામાન્ય રીતે 12 થી 20 જેટલું હોય. 1 મિનિટમાં કોઈ વ્યક્તિ કેટલી વખત શ્વાસોશ્વાસ કરે? તો બાળક હોય, નવજાત શિશુ એ 30 થી 60 વખત 1 મિનિટમાં શ્વાસ લે. પણ ધીમે ધીમે જેમ બાળક મોટું થતું જાય એમ આ જે શ્વાસોશ્વાસના નંબર છે ઘટતા છે. પહેલી વખત છે 1 મિનિટમાં 30 વખત શ્વાસ લેતું હોય, 40 વખત લેતું હોય, અને પુખ્ત વયનું થાય પછી 12 થી 20 વખત શ્વાસ લે, શ્વાસ લે, શ્વાસ કાઢે, 20 વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય. પલ્સ કેટલા હોય? તો 12 હોય. હવે તમે એવરેજ કાઢો તો કેટલા થાય? 1/4. એટલે ઓપ્શન છે સાચો જવાબ છે ઓપ્શન ડી. રેસ્પિરેશન કેટલા હોય તમે અંદાજ મારો. ધારો કે 18 છે. એક વ્યક્તિના રેસ્પિરેશન 1 મિનિટે શ્વાસોશ્વાસ કેટલા છે? 18. પલ્સ કેટલા છે? 72. તો 18 ચોક 72. તો 4 ગણા થયા. એટલે એનો રેશિયો કેટલો છે?
1:4 આપણું હૃદય 4 વખત તમારે નાડીના ધબકારા કે 4 વખત હૃદય ધબકે ત્યારે તમે એકવાર શ્વાસ લ્યો અને શ્વાસ છોડો. એક વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય. ઘણી વખત છે કોઈ તંદુરસ્ત વ્યક્તિ હોય, કોઈ રમતવીર હોય તો એમાં કેવું હોય, શ્વાસોશ્વાસ છે ઓછા હોય, મતલબ કે માની લ્યો કે એના શ્વાસ છે 12 જ છે, તો એનો રેશિયો ઘણી વખત છે એ 1:5 પણ હોઈ શકે છે. કારણ કે રેસ્પિરેશન ધબકારા છે એ શરીરના ધબકારા એના 72 હોય કે 70 હોય, પણ સામે એનો 1 મિનિટમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઓછી હોય, ઓછી વખત શ્વાસ લેતો હોય, 10-12 વખત, 12 વખત, 13 વખત, એટલે એ રેશિયો ફરી શકે છે, પણ સામાન્ય રીતે આ રેશિયો 1:4 નો હોય છે. હવે નવો પ્રશ્ન. નિમેશ રમેશનો પુત્ર છે. રમેશની બહેન સરોજને પુત્ર સુંદર અને પુત્રી હિના છે. શાંતિલાલ સુંદરના મામા છે. તો નિમેશ અને સુંદર વચ્ચે શું સંબંધ ગણાય? પાછી એક વખત રકમ સાંભળી લઈ. નિમેશ રમેશનો પુત્ર છે. હવે રમેશનો પુત્ર કોણ છે? નિમેશ. તો રમેશનો પુત્ર કોણ છે? નિમેશ. હવે રમેશની એક બેન છે અને એક ભાઈ છે. હવે રમેશને બેનનું નામ શું છે? તો કે સરોજ. હવે સરોજને શું છે? પુત્ર છે સુંદર અને પુત્રી હિના. તો આ છે પુત્રી છે, આપણે ઉદાહરણથી સમજીએ. આ રમેશ છે. રમેશ છે એને પુત્ર છે નિમેશ. રમેશને એક બહેન છે સરોજ. રમેશને એક બહેન છે સરોજ. હવે એમ કીધું છે કે સરોજને એક ભાઈ છે, એનું નામ છે શાંતિલાલ. જો શાંતિલાલ છે સરોજના ભાઈ હોય તો પછી રમેશભાઈને ભાઈ જ થાય ને, કેમ કે આપણને વાક્યમાં કીધું છે કે રમેશભાઈ અને સરોજ છે ભાઈ બહેન છે. હવે રમેશનો પુત્ર નિમેશ છે તો સરોજનો પુત્ર સુંદર છે, સરોજની પુત્રી હિના છે. હવે હિનાના મામા કોણ છે? શાંતિભાઈ. આ કોણ છે? હવે આ બે ભાઈ બહેન છે, તો આ જે પુત્ર અને પુત્રી છે સુંદર અને હિના, એના મામા કોણ થાય? તો કે રમેશભાઈ. એના મામા કોણ થાય? રમેશભાઈ, કેમ કે આ બે ભાઈ બહેન છે. તો નિમેશ અને સુંદર વચ્ચે શું સંબંધ? તો કે બંને છે એ મામા ભાઈ. મામાના આ સુંદર છે, સુંદરનો સંબંધ શું છે નિમેશ સાથે? તો સુંદર છે, આ નિમેશ છે એ સુંદરના મામાનો છોકરો છે, એટલે કે મામાના ભાઈ છે. એટલે જવાબ આવશે મામાના ભાઈ. હવે નવો પ્રશ્ન. કોણે ઈસવીસન 1857 સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહ્યો હતો? 1857 જે વિપ્લવ થયો એ સ્વાતંત્ર્ય સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે કહ્યો હતો? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, વીર સાવરકર. હવે વીર સાવરકરે એક બુક લખી હતી, એ મરાઠી ભાષામાં લખાણી હતી. 1909 ઈસવીસન 1909 એક બુક લખી હતી જે નેધરલેન્ડમાં લખાણી હતી. ક્યાં પબ્લિશ થઈ હતી? નેધરલેન્ડમાં. મરાઠી ભાષામાં લખાણી હતી. આ બુક છે વીર સાવરકર, ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857. આ વીર સાવરકરનો ફોટો છે. આ બુકનું નામ છે ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857. અને આ બુક છે એ 1909 લખાણી હતી મરાઠી ભાષામાં. પણ ક્યાં લખાણી હતી? નેધરલેન્ડ. કારણ કે અંગ્રેજોનું પ્રેશર હતું કે આ બુક વાંચે જો ભારતના લોકો તો પછી એમાં છે દેશદાસની જ્વાળા પ્રગટે અને પછી હિંસક બધી પ્રવૃત્તિઓ દેશમાં થાય, હુલ્લડ ફાટે, તો અંગ્રેજોને કાબુ કરવું મુશ્કેલ થઈ જાય. એટલે એવું ન થાય એટલે શું કરે સરકાર? અંગ્રેજોએ ના પડી કે આ બુક ભારતમાં નહીં પ્રકાશિત થવા દે, નહીં છાપવા દે. અંગ્રેજો એટલે શું થયું કે આ વીર સાવરકરે બુક ભારતમાં નો છાપી શક્યા, નો ઇંગ્લેન્ડમાં છાપી શક્યા, નો ફ્રાન્સમાં છાપી શક્યા. એટલે ક્યાં છાપી? નેધરલેન્ડમાં.
તો નેધરલેન્ડમાંથી પછી એ બુક છે એ સ્મગલિંગ દ્વારા ભારત આવી, પછી ભારતમાં ફરતી થઈ અને પછી લોકોએ વાંચી, એટલે એ બુક છે રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈ પણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે રાખી મૂકે તો તે સત્તા કયા નામથી ઓળખાય છે? તેનો જવાબ છે પોકેટ વીટો. રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયક છે એ બે ગૃહમાંથી પાસ થઈ જાય, કોઈ કાયદો કોઈને બનાવવો હોય તો એ વિધેયક છે એ બે ગ્રુપમાં, નીચલા ગૃહ અને ઉપલા ગૃહ બે ગૃહમાં જો એ વિધેયક પાસ થઈ જાય પછી એને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે, રાષ્ટ્રપતિ સહી કરે એટલે ખરડો હોય એ કાયદો બની જાય. તો રાષ્ટ્રપતિ ઘણી વખત છે એ કોઈ પણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે રાખી શકે તો એને કહેવાય પોકેટ વીટો. સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા કયા રોગ માટે જવાબદાર છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, ટાઇફોઇડ. સાલ્મોનેલા ટાઇફી, આ યાદ રહેવું છે, ટાઇફી મતલબ ટાઇફોઇડ. સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા કયા રોગ માટે જવાબદાર છે? તો ઓપ્શન છે સી, ટાઇફોઇડ. નવો પ્રશ્ન, છાતીનું પિંજરું કેટલા હાડકાનું છે? હવે આપણા શરીરમાં છાતી હોય તો છાતીમાં કેટલી પાંસળી હોય? 12 પાંસળીની જોડ હોય. જોડ એટલે કેટલી થાય? 2 થાય. હવે 12 પાંસળી હોય, 12 પાંસળીની જોડ હોય તો કેટલી થઈ? 24 પાંસળી થઈ. તો પાંસળી 24 હોય અને એક વચ્ચેનું હાડકું હોય એને કહેવાય સ્ટર્નમ. તમે આ વચ્ચોવચ્ચ આપણા શરીરમાં છાતીની વચ્ચોવચ્ચ એક હાડકું હોય ને એ હાડકાને કહેવાય સ્ટર્નમ. અને એની બે સ્ટર્નમથી બધી જોડાતી બે બાજુ 12 કાર્ટિલેજ, 12 બંને બાજુ 12 છે એ પાંસળી હોય અને એક સ્ટર્નમ હોય એટલે 25 થાય. ઘણી વખત પાછળની સાઈડ જો ગણવામાં આવે તો પાછળની સાઈડ 12 વર્ટિબ્રા હોય, 12 કરોડરજ્જુ હોય, કરોડરજ્જુના 12 મણકા હોય તો એ 12 ગણવામાં આવે તો ટોટલ 37 થાય. પણ આપણે અહીંયા છાતીના પિંજરામાં જ કીધું છે અને કંઈ 37 જવાબ નથી તો આપણે 25 લખશું કે 12 જોડ પાંસળી અને એક સ્ટર્નમ એટલે 25 હાડકા થઈ ગયા. નવો પ્રશ્ન, ડાયનોસરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયોલી કયા જિલ્લામાં આવેલું છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, મહીસાગર. હવે આ તો બધાને ખબર જ હશે કે મહીસાગર જિલ્લામાં રૈયોલી સ્થળ ઉપર છે ડાયનોસરના ઈંડા મળ્યા, એટલે સરળ જવાબ છે. નીચેનામાંથી એલિમેન્ટરી કેનાલનું મુખ્ય અંગ કયું છે? હવે એલિમેન્ટરી કેનાલ એટલે શું? તો આપણા શરીરની જે પાચન તંત્ર હોય, જે પાચન માર્ગ હોય એને કહેવાય એલિમેન્ટરી કેનાલ. તો એમાં મુખ્ય અંગ કયું છે? તેનો જવાબ છે મોટું આંતરડું. નવો પ્રશ્ન, પુખ્ત મનુષ્યના પાચન તંત્રમાં નાના આંતરડાની સરેરાશ લંબાઈ કેટલી હોય? તો નાના આંતરડાની સરેરાશ લંબાઈ હોય છે 6.5 મીટર. જવાબ છે ઓપ્શન બી, 6.5 મીટર. મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય? તો કે 1.5 મીટર જેવી, સરેરાશ 1.5 મીટર જેવી. ટૂંકા આંતરડા છે, નાનું આંતરડું છે તો નાના આંતરડાની લંબાઈ કેટલી હોય? આંતરડું નાનું છે, યાદ રાખજો, આંતરડું નાનું છે એટલે સાઈઝમાં નાનું છે પણ એની લંબાઈ મોટી છે. આમ એનો ડાયામીટર છે, એ ડાયામીટર એનો વ્યાસ છે આંતરડાનો, એ વ્યાસ નાનો છે પણ લંબાઈમાં મોટું છે, 6.5 મીટર જેટલું. યાદ રાખજો 6.5 મીટર એટલે તમારા ગાડીની લંબાઈ, 2 ગાડી હોય ને, 2 ગાડી લાઈનમાં ઉભી રહે ને તોય 6 મીટર નો થાય. 3 ગાડી ઉભી રહે ને ત્યારે 6 મીટર થાય એટલી લંબાઈ. એક જ લાઈનમાં 6 ફોર વ્હીલ ઉભી રાખો, 3 ફોર વ્હીલ, ત્યારે 3 ફોર વ્હીલ જેટલી લંબાઈ થાય એટલું, એટલે 6.5 મીટર જેટલી લંબાઈ હોય.
નવો પ્રશ્ન, હાલમાં પોલિયોની કઈ રસી આપવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી ઓપીવી, બાયવેલેન્ટ ઓરલ પોલિયોમાઇલાઇટિસ વેક્સિન. હવે પોલિયોને શું કહેવાય? પોલિયોમાઇલાઇટિસ કહી શકાય. પોલિયોનું બીજું નામ શું છે? પોલિયોમાઇલાઇટિસ, જે વાયરસથી થતો રોગ છે. હવે બાયવેલેન્ટ 1999 પછી 1999 પહેલા TOPV આપવામાં આવતી, એટલે કે ટ્રાયવેલેન્ટ. અત્યારે બીવેલેન્ટ એટલે કે બાયવેલેન્ટ OPV આપવામાં આવે છે. હવે અત્યારે જે પોલિયોની રસી આપવામાં આવે છે એ પોલિયોનો ટાઈપ 1 અને ટાઈપ 3 સામે રક્ષણ આપે છે, પણ ટાઈપ 2 સામે રક્ષણ નથી આપતો. પોલિયોનો ટાઈપ 1 અને પોલિયોનો ટાઈપ 3 સામે રક્ષણ આપે છે. પણ એવું શું કામ કર્યું કે ભાઈ ટ્રાયવેલેન્ટ તો પેલા હતી જ, એટલે કે ત્રણ વાયરસ સામે રક્ષણ આપતી, તો હવે એવું શું કામ બનાવવું પડ્યું ખાલી 2 સામે જ રક્ષણ આપે? પણ 1999 ની આસપાસ છે એ ટાઈપ 2 પોલિયાનો ટાઈપ બીજો છે એ લગભગ નાબૂદ થઈ ચૂક્યો છે, ક્યાંય જોવા નથી મળતો. એટલે પછી બધા દેશે એવું ચાલુ કર્યું કે ભારત સરકારે એવું ચાલુ કર્યું કે બે વાયરસ છે, પોલિયો વાયરસ ટાઈપ 1 અને પોલિયો વાયરસ ટાઈપ 3, એના સામે રક્ષણ આપતી રસી ચાલુ કરી. એટલે અત્યારે કઈ આપવામાં આવે છે? BOPV, બાયવેલેન્ટ પોલિયો માઇલાઇટિસ વેક્સિન, ઓરલ પોલિયોમાઇલાઇટિસ વેક્સિન. TOPV એટલે ટ્રાયવેલેન્ટ, પેલા ટ્રાયવેલેન્ટ આપવામાં આવતી, અત્યારે બાયવેલેન્ટ આપવામાં આવે છે. નવો પ્રશ્ન, ડોક્ટરની સલાહ વગર પેઇનકિલર અથવા સોજો ઉતારવા માટે વપરાતી દવાઓથી જઠરમાં અલ્સર અને હૃદયને લગતી ગંભીર આડઅસરો થઈ શકે છે. તો કઈ દવા લેવાથી એવી ગંભીર આડઅસર થાય છે અને પેટમાં ચાંદા પડી શકે છે? તો એનો જવાબ છે ઓપ્શન ડી, કોર્ટિકોસ્ટીરોઇડ. તમે સાંભળ્યું હશે કે સ્ટીરોઇડ ન લેવાય, નુકસાન કરે. સ્ટીરોઇડ લો એટલે નુકસાન થાય. તો સ્ટીરોઇડ નુકસાન શું કરે? તો કે આ પેટમાં જઠરમાં અલ્સર કરી નાખે, હૃદયને લગતી સમસ્યા થાય. એટલે એનો જવાબ છે ઓપ્શન ડી, કોર્ટિકોસ્ટીરોઇડ. આ સ્ટીરોઇડ છે, પણ સ્ટીરોઇડના પ્રકાર હોય, તો આ એક પ્રકાર છે કોર્ટિકોસ્ટીરોઇડ. નવો પ્રશ્ન, ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ વર્ડ હેસ્ટન. હવે હેસ્ટન શબ્દ છે એનો વિરોધાર્થી શબ્દ કયો છે? તો આપણે નીચે એક ફોટોમાં જોઈ લે. હેસ્ટનનો મિનિંગ શું થાય? ટુ બી ક્વિક, ઝડપી. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે હેસ્ટન સપોરેશન એટલે કે ઝડપથી કોઈ પાકી જાય, કોઈ આપણે ગુમડું થયું હોય અને એને જલ્દી પાકી જાય, એમાં જલ્દી રસી થઈ જાય, ફૂટી જાય, એને શું કહેવાય? હેસ્ટન સપોરેશન. એટલે હેસ્ટન એટલે ટુ બી ક્વિક, ઝડપી. હવે બીજા શબ્દના અર્થ શું થાય? પ્રમોટ એટલે કે તમે કોઈક વસ્તુની, તમે સાંભળ્યું છે ને કે મૂવીને પ્રમોટ કરવા આવ્યા, એટલે કોઈ વસ્તુની એડવર્ટાઇઝ કરવા આવ્યા, કોઈ વસ્તુની એડવર્ટાઇઝ કરવા આવ્યા, એને શું કહેવાય? પ્રમોટ કર્યું. કોઓપરેટ એટલે સાથ સહકાર આપો. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ભાઈ કામમાં સાથ સહકાર આપજો, તો એનો મતલબ શું થાય? કોઓપરેટ. રસ એટલે સડન ક્વિક મુવમેન્ટ, ટુ હરી, બહુ ઝડપી. રસનો મિનિંગ થાય ઝડપી. તમે ક્યાંય દોડાદોડીમાં જાતા એને કહેવાય રસ. અને હિન્ડર એટલે ટુ મેક ઇટ મોર ડિફિકલ્ટ ફોર સમબડી, અવરોધ પેદા કરવો ને એને કહેવાય હિન્ડર. હવે આપણો જવાબ શું છે? હેસ્ટન. તો એને શું કહેવાય? ઝડપી. ઝડપીને તમે શું કરો હો? ધીમો, અવરોધ કરો હો. તો વિરોધાર્થી શું થશે? હિન્ડર. હેસ્ટન એટલે ઝડપી, ટુ બી ક્વિક. તો હિન્ડર એટલે અટકાવવું, અવરોધ પેદા કરવો. એટલે એનો સાચો જવાબ છે ઓપ્શન બી, હેસ્ટનનો વિરોધાર્થી હિન્ડર. હવે BCG રસી માટે ક્યુ ડાયલ્યુઅન્ટ વપરાય છે? BCGની રસી માટે ક્યુ ડાયલ્યુઅન્ટ વપરાય છે? ડિસ્ટિલ વોટર, બફર સોલ્યુશન, નોર્મલ સલાઇન, રિંગર લેક્ટેટ. ડિસ્ટિલ વોટર એટલે સાદું પાણી કે જે સ્ટરીલાઇઝ કર્યું હોય એને કહેવાય ડિસ્ટિલ વોટર. રિંગર લેક્ટેટ એટલે RL. તો એમાં જે આપણે જે ORS આવે એના જેવા કન્ટેન્ટ, એના જેવા લગતા કન્ટેન્ટ આવે એને કહેવાય રિંગર લેક્ટેટ. બફર સોલ્યુશન, નોર્મલ સન, NS છે. નોર્મલ સન એટલે કે NS 0.9%
0.9% NS નોર્મલ સલાઈન. BCG ની રસી માટે શું વપરાય તો કે નોર્મલ સલાઈન. જો આ BCG ની રસી છે અને જે કાચની બેટલમાં આપ્યું એ સાદું નોર્મલ સલાઈન છે, 0.9% વાળું નોર્મલ સલાઈન. 3% વાળું આવે પણ આ સાદું છે એટલે એને શું કહેવાય નોર્મલ સલાઈન. હવે જે આ તમને જે દેખાય છે આને ફોડીને આમ આ પાવડર હોય. હવે તમે સાંભળો કે કોઈ ઇન્જેક્શન હોય, કોઈ બધા જે વસ્તુ પાવડર સ્વરૂપે રસી હોય તો ક્યાંય આપણા શરીરમાં ક્યાંય આપણે પાવડર તો નથી અંદર, ક્યાંય શરીરમાં ઇન્જેક્શન વડે પાવડર તો નથી ભરી દેતા, તો એને પાવડરને શું કરવું પડે પ્રવાહી સ્વરૂપમાં ફેરવવું પડે અને પછી આપણે ઇન્જેક્શન સ્વરૂપે આપી શકીએ. તો જે આ છે એ NS હોય, NS છે એ આપણે આમાં નાખીએ એટલે બધું પ્રવાહી થઈ જાય, પાવડર હોય ઓગળી જાય અને પછી આપણે ઇન્જેક્શન સ્વરૂપે આપી શકીએ એટલે એને કહેવાય ડાયલ્યુઅન્ટ. આ જે પાવડર હોય પાવડરને ડાયલ્યુટ કરવા માટે શું વપરાય તો કે ડાયલ્યુટન્ટ. એટલે એમાં શું વપરાય તો કે નોર્મલ સલાઈન. હવે બીજો પ્રશ્ન છે નવો પ્રશ્ન, એન્ટીપોલીન્યુરાઇટિકલ વિટામિન કયું છે? એન્ટીપોલીન્યુરાઇટિકલ વિટામિન કયું છે તો એનો જવાબ છે ઓપ્શન બી. હવે ઓપ્શન B1 છે થાઇમિન. B1 વિટામિન B1 એટલે થાઇમિન. તો જો વિટામિન B1 ની ડેફિશિયન્સી હશે તો તમને ચેતાતંત્રને લગતા રોગ થશે. હવે ચેતાતંત્રને લગતા રોગ ન થાય એટલે તમારા શરીરમાં છે એ વિટામિન B1 ની ઉણપ હોવી ન જોઈએ. વિટામિન B1 છે એનું નામ છે થાઇમિન. હવે થાઇમિનની ડેફિશિયન્સી હોય તો તમને કયો રોગ થાય તો બેરી. અને બેરી રોગથી શું થાય તો કે નર્વસ સિસ્ટમ હોય એમાં ડીજનરેટિવ ચેન્જીસ ચાલુ થઈ જાય. જે આપણું નર્વસ સિસ્ટમ ચેતાતંત્ર હોય એ ચેતાતંત્રમાં ડીજનરેટિવ ચેન્જીસ ચાલુ થઈ જાય એ રોગને શું કહેવાય બેરી. એટલે એને કહેવાય એન્ટીપોલીન્યુરાઇટિકલ વિટામિન. કે વિટામિન B12 હોય, વિટામિન B1 હોય, થાઇમિન હોય તો છે એ ન્યુરાઇટિકલ કાંઈ જોવા ન મળે, એવો કોઈ બીમારી ન જોવા મળે. એટલે એન્ટી એટલે ન થવું, એનું એન્ટીડોટ આપણે કહેવાય ને કે એન્ટીડોટ છે. એટલે B1 છે એ એન્ટીડોટ છે, નકર ચેતાતંત્રને નુકસાન થાય પણ B1 છે એટલે ચેતાતંત્રને નુકસાન નહીં થાય એટલે શું કહેવાય એન્ટીડોટ. તો એન્ટી વિટામિન છે એન્ટીપોલીન્યુરાઇટિકલ વિટામિન B1. ઓપ્શન છે બી. હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિની કઈ છે? પલ્મોનરી આર્ટરી એટલે ફેફસામાં જે આર્ટરી હોય ફેફસાને એને કહેવાય પલ્મોનરી આર્ટરી. કોરોનરી આર્ટરી સાચો જવાબ છે કોરોનરી આર્ટરી. જેમાં આપણા શરીરમાં આખા શરીરમાં બધાને લોહી પહોંચે છે એવી જ રીતે ધારો કે આપણા હાથમાં લોહી પહોંચે, કિડનીને લોહી પહોંચે, મગજને લોહી પહોંચે, તો હવે આપણું હૃદય પણ એક અંગ જ છે ને. લીવરને, કિડની, લીવર બધાને જો લોહી પહોંચતું હોય તો આ જે આપણું મગજ છે એ મગજ પણ આપણું મગજ એવી રીતે હૃદય પણ છે એક અંગ છે ને. તો જો આ તમને આ હૃદય છે, હૃદય ઉપર જે આ તમને દેખાય છે બે એ છે હૃદયની નસો. આપણે કહીએ ને એટેક આવે ઘણી વખત ખબર આપણે સાંભળ્યું કે એટેક આવે નળી બ્લોક થઈ જાય તો એ હૃદયની નળી બ્લોક થઈ જાય. જે હૃદયને લોહી પહોંચાડતી હોય, ઓક્સિજન પહોંચાડતી એ નળી બ્લોક થઈ જાય એટલે પછી હૃદયને ઓક્સિજન ન મળે, હૃદયને લોહી ન મળે. શું થાય કે હૃદય કામ કરતું બંધ થઈ જાય. કામ કરતું બંધ થાય એટલે પછી એક જો કામ કરતું બંધ થાય તો આખા શરીરને કઈ રીતે લોહી આપી શકે? અને શરીરમાં એટલે કે મગજના લોહી ન પહોંચે એટલે માણસ મરી જાય. એટલે આને કહેવાય કોરોનરી આર્ટરી. તાજેતરમાં ઓડિશામાં કયું સ્થળ જૈવ વિવિધતા વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો એનો સાચો જવાબ છે
બી ગુપ્તેશ્વર વન. ઓડિશામાં, યાદ રાખજો મિત્રો, ઓડિશામાં કયું છે? ગુપ્તેશ્વર વન. જૈવ વિવિધતા વિરાસત. હવે મેલેરિયાના નિદાન માટે કયા સ્મિયર લેવામાં આવે છે? મેલેરિયાના નિદાન માટે કયા સ્મિયર લેવામાં આવે છે? તો 2 સ્મિયર લેવામાં આવે. ઓપ્શન છે સી, બંને સ્મિયર, થિક સ્મિયર અને થિન સ્મિયર. આપણે કોઈ મેલેરિયા છે, કોઈ વ્યક્તિને મેલેરિયા થયો હોય કે કોઈ વ્યક્તિને મેલેરિયા થયો છે એનું નિદાન કરવું તો આપણે શું કહીએ કે એનું લોહી લઈ, અને લોહી લઈ અને પછી આપણે છે એક સ્મિયર બનાવી. હવે એક થિક સ્મિયર બનાવી અને થિન. થિક એટલે જાડી. આપણે જાડી સ્મિયર શું કામ બનાવી? કે આપણે ઘાએ ઘા આપણે નક્કી કરી લઈએ કે આ વ્યક્તિને મેલેરિયા થયો કે નથી થયો. તો એક વખત તમને ખબર પડી જાય કે આને થયો છે મેલેરિયા, તો એના માટે આપણે બનાવી થિક સ્મિયર. હવે આપણે થિન સ્મિયર શું કામ બનાવી? કે ભાઈ તમને એ તો ખબર પડી ગઈ કે મેલેરિયા થયો છે. થિક સ્મિયર, જાડી સ્મિયર બનાવો એટલે ઘાએ ઘા ખબર પડી જાય કે તમને મેલેરિયા થયો છે. હવે થિન સ્મિયર બનાવે તો તમને શું ખબર પડે કે આ વ્યક્તિને કયા ટાઈપનો મેલેરિયા થયો છે? પ્લાઝ્મોડિયમ વાયવેક્સ થયો છે, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ થયો છે, કયો થયો છે? અને એમાં છે એ આરબીસી કેટલા પ્રમાણમાં અફેક્ટ થયા છે? કે કોઈ બહુ ઝાઝા પ્રમાણમાં મેલેરિયાની અસર થઈ છે કે થોડા પ્રમાણમાં? તો એ તમે માઇક્રોસ્કોપથી જોવા સ્મિયર બનાવી એટલે તમને ખબર પડે કે કેટલા આરબીસીને અસર થઈ છે, કયા પ્રકારનો પ્લાઝ્મોડિયમ છે, પ્લાઝ્મોડિયમ વાયવેક્સ છે, કયા ટાઈપનો મેલેરિયા છે, પ્લાઝ્મોડિયમ વાયવેક્સ કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. તો એ તમને શેનાથી ખબર પડશે? થિન, પતલી સ્મિયર બનાવશો ને એનાથી ખબર પડશે. થિક સ્મિયરથી શું ખબર પડશે? કે તમને ઝડપથી ખબર પડી જશે કે હા તમને મેલેરિયા થયો છે કે નહીં. મતલબ બંને. નવો પ્રશ્ન, મંકી ફીવર તરીકે કયો રોગ ઓળખાય છે? તો એનો જવાબ છે ઓપ્શન સી, ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ. હવે જે ઈતળી હોય એ આપણે ઈતળી જોઈન્ટ એમ કહેતા હોય ને કે ટીક, આને કહેવાય ટીક બોર્ન ફીવર. હવે જે ઈતળા હોય એવા ઈતળા હોય એના કારણે એ ઈતળા છે એમાં આ ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ વાયરસ છે એ ઈતળામાં હોય. ઈતળા છે એ વાંદરા હારે ચોંટી જાય. હવે જ્યારે વાંદરા મરી જાય એટલે વાંદરા મરી જાય એટલે અહીંયાથી છૂટા પડી જાય. એ જે ઈતળા હોય અહીંયાથી છૂટા પડી જાય એટલે ઈતળા જ્યારે મનુષ્યને કરડે ત્યારે મનુષ્યને મંકી ફીવર થાય. એટલે કે ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ વાયરસ એને પણ મનુષ્યને અડે એટલે મનુષ્યને થાય. અથવા તો કેવું થાય કે આપણે કોઈ મરી ગયેલું વાંદરું છે જેને ઓલરેડી આ ડિઝીઝ છે, ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ છે, તો એ વાંદરામાંથી મનુષ્યને થાય. અથવા તો એ ઈતળી જે વાંદરા ચોંટી હોય અને છૂટી પડે પછી માણસને કરડે તો એને થાય મંકી ફીવર. આ ભારતમાં જોવા મળે છે. ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ છે ભારતમાં વાયરસથી થતો રોગ છે ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ અને ભારતમાં જોવા મળે છે. ટીબીની અંદર લાલ પેશાબ આવવો તે કઈ દવાની અસર છે? લાલ અથવા તો ઓરેન્જ કલરનો જો પેશાબ આવે તો એ કઈ દવાની અસર છે? તેનો જવાબ છે ઓપ્શન સી, રિફામ્પિસિન. તમે રિફામ્પિસિન, તમને કોઈ ટીબીની દવા ચાલતી હોય તો ટીબીની દવામાં રિફામ્પિસિન હોય ને રિફામ્પિસિનના કારણે તમારા પેશાબનો કલર ઘણી વખત લાલ, ઓરેન્જ આવી શકે. રક્તપિત્તના કેટલા પ્રકાર છે? તો રક્તપિત્તના 2 પ્રકાર છે. રક્તપિત્તના કેટલા પ્રકાર છે? તો રક્તપિત્તના 2 પ્રકાર છે. હા, તો રક્તપિત્તના આપણે જાણશું કે કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે, ટ્યુબરક્યુલોઇડ અને લેપ્રોમેટસ. કેટલા પ્રકાર છે? 2, ટ્યુબરક્યુલોઇડ અને લેપ્રોમેટસ. લેપ્રોમેટસ અને ટ્યુબરક્યુલોઇડ.
આ લેપ્રસી છે, રક્તપિત્તને ઇંગ્લિશમાં કહેવાય લેપ્રસી. આ લેપ્રસી છે એને શું કહેવાય? હેન્સન્સ ડિઝીઝ. એને બીજું નામ શું કહેવાય? હેન્સન્સ ડિઝીઝ. એ આપણે તમને નીચે ફોટામાં બતાવું. જે આ જે દવા છે, જો રિફામ્પિસિનનો ફોટો છે, આ રિફામ્પિસિન દવા છે, જેના કારણે ઓરેન્જ અથવા તો લાલ જેવો કલર આવે. આ વ્યક્તિ છે એને લેપ્રસી થયો છે, એટલે કે રક્તપિત્ત થયો છે. જો હાથમાં તમે જોઈ શકો, જેના કારણે એના હાથ કપાવવા પડ્યા, હાથમાં ઇન્ફેક્શન છે. આ મોઢા પર ને આના કોણી પર તમે ગાંઠ જેવું જોઈ શકો છો. એ વ્યક્તિને થયો છે લેપ્રસી. લેપ્રસી ચેપી રોગ હતો, પહેલા થતો, હવે ઓછો જોવા મળે છે. નથી મળતો એવું નથી, પણ ઓછો જોવા મળે છે. પણ લેપ્રસી બહુ ચેપી રોગ છે અને ભયંકર, એનું પરિણામ બહુ ભયંકર આવે છે. એટલે જો થયો હોય તો સારવાર પૂરી કરે એવો આગ્રહ રાખો, કે કોઈ પણ દર્દીને થયો હોય તે સારવાર પૂરી કરે. જો કોઈ વ્યક્તિએ અજ્ઞાત પ્રકારની જંતુનાશક દવા પી લીધી હોય તો પ્રાથમિક સારવાર તરીકે કઈ બાબતની ખાસ તકેદારી રાખવી જોઈએ? હવે આ પ્રશ્નોનો જવાબ બહુ નક્કી કરી શકાતો નથી. કેમ કે ઘણી વખત છે, તમે જો આવું જો એસિડ ન પીધું હોય અને જંતુનાશક દવા પીધી હોય, ફિનાઇલ પીધું હોય, જંતુનાશક દવા પીધી હોય, તો ત્યારે તમે એ વ્યક્તિને ઉલટી કરાવી શકો છો. જો એ વ્યક્તિ ભાનમાં હોય, એ બેભાન ન થઈ ગયું હોય, તો એ વ્યક્તિને તમે તરત જ આંગળા નખાવીને ઉલટી કરાવી શકો છો, જેથી એ વસ્તુ છે, જંતુનાશક દવા છે કે પછી ફિનાઇલ છે, શરીરમાં જાજુ આંતરડામાં થઈને જઠરમાં થઈને શરીરમાં જાજુ ન ચડે એ માટે તમે તરત ઉલટી કરાવીને કાઢી શકો છો. ઘણી વખત એને ચારકોલ ખવડાવી શકો છો. તો ચારકોલ શું કરે કે જે તમે પીધું હોય દવા, ઝેર પીધું હોય એને શોષી લે. એવું ન હોય તેને ગેસ્ટ્રિક લવાજ કરવાનું હોય, એટલે કે નાકમાં નળી, નાકમાંથી મોઢામાં થઈને જઠરમાં નળી નાખવાની હોય. એમાં પાણી નાખીને પછી પાણી પાછું ખેંચવાનું હોય, એટલે તમારું સ્ટમક એટલે કે જઠર સાફ થઈ જાય. એટલે આમાં ઘણી વખત કેવું થઈ, જો પેશન્ટ અનકોન્શિયસ બેભાન હોય તેને ઉલટી ન કરાવી જોઈએ. તમને એવું લાગે કે આ વ્યક્તિને ઉલટી કરતા નહીં ફાવે, કન્ડિશન વધુ બગડશે, આ જે શ્વાસનળીમાં ઉતરી જાય છે, જો એ ઉલટી કરવા જાય છે અને શ્વાસનળીમાં ઉતરી જાય છે દવા, તો એ બેભાન થઈ જશે. માટે આમાં બે જવાબ આવી શકે: ઉલટી ન કરાવી જોઈએ અને કાં તો તરત ઉલટી કરાવી નાખવી જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ અરજ કરીને માંગવું. એનો સાચો જવાબ છે પ્રાર્થિત. ઓપ્શન સી, પ્રાર્થિત. હવે ટેક્ટિકલનો એક એન્ટાનો વિરોધાર્થી શબ્દ શું છે? તો ટેક્ટિકલનો વિરોધાર્થી છે અનપ્લાન્ડ. ટેક્ટિકલ એટલે વ્યૂહાત્મક. તમે કંઈક નક્કી કરો કે વ્યૂહાત્મક, તમે એ વ્યૂહરચના બનાવી અને કહેવાય ટેક્ટિકલ. પણ તમે પ્લાન વગરનું હોય, ધડા વગરનું, એને કહેવાય અનપ્લાન. એટલે એનો વિરોધાર્થી વ્યૂહાત્મક એટલે પ્લાનિંગ થી કરેલું. તેનો વિરોધાર્થી શું? અનપ્લાન્ડ. ઇન્સ્યુલિન શરીરમાં કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, સ્વાદુપિંડ. સ્વાદુપિંડને અંગ્રેજીમાં કહેવાય પેન્ક્રિયાસ. જો તમે ફોટોમાં જોઈ શકો છો, આ પેટમાં છે, લીવર છે, જઠર છે, જઠરની પાસે, લીવરની નીચે આ સ્વાદુપિંડ છે. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે. ઇન્સ્યુલિનના કારણે ગ્લુકોઝ શરીરમાં વપરાય છે. ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ ધ વર્ડ ઇન્ટ્રીપિડ. ઇન્ટ્રીપિડનો મતલબ થાય છે નીડર. એના જેવો બીજો શબ્દ કયો છે? એક્સ્ટ્રોવર્ટ. એટલે શું? એ કે એક્સ્ટ્રોવર્ટ એટલે કોઈ વ્યક્તિ નિખાલસપણે બોલતું હોય, બધા સાથે હળી મળી જતું હોય, પોતાની વાતો શેર કરતી, એને એક્સ્ટ્રોવર્ટ કહેવાય. હેઝિટન્ટ એટલે ખચકાટ અનુભવો. તમારે કઈ વસ્તુ કેવી હોય પણ તમે કહી ન શકતા, એને કહેવાય હેઝિટન્ટ, ખચકાટ અનુભવો. નર્વસ એટલે ચિંતા કરવી. કોઈ ચિંતા, કોઈ તમને નથી કીધું હું નર્વસ થઈ જઈશ, તો એને કહેવાય ચિંતા કરવી. ફિયરલેસ એટલે તો કે ડર વિનાનું. હવે ફિયરલેસ જેવો શબ્દ કયો છે? ઇન્ટ્રીપિડ એટલે કે નીડર. હવે નીડર હોવું અને ફિયરલેસ હોવું, ડર ન હોય, બે વાતમાં ફેર છે. ધારો કે કોઈ છે, તમે આગ લાગી હોય, આગમાં ફાયરમેન છે, એ દોડ્યો જાય આમ, તો એને કહેવાય ફિયરલેસ. એને બીક નથી લાગી એટલે એ જાય છે.
ગાંધીજી હતા એ ફિયરલેસ નો કહેવાય, એને શું કહેવાય? બળવાન, નિડર કહેવાય. એને બીક નહોતી કે અંગ્રેજો મને મારશે, એ નિડર હતા. એને ખબર હતી કે અંગ્રેજો મારો વાળી વાંકો નહીં કરી શકે, એને કહેવાય નિડર. સ્વામી વિવેકાનંદ છે શું બનવાનું કહેતા હતા? નિડર બનવાનું કહેતા. તમે એવી હિંમત રાખો કે એકેય જગ્યાએ પાછા ન પડો, બધી જગ્યાએ સાચું બોલવાની તેવડ રાખો. એટલે એના માટે શું વર્ડ હોય? નિડર માટે ઇન્ટ્રેપિડ. અને ફિયરલેસ એટલે તમને બીક ન હોવી, તમને કોઈ વાતની બીક ન હોવી, એને કહેવાય ફિયરલેસ. ટીબીના કયા પ્રકારના બેક્ટેરિયા પ્રથમ અને દ્વિતીય હરોળની મોટા ભાગની દવાઓ સામે પ્રતિરોધક હોવાથી સારવાર સૌથી કઠિન બને છે? તેનો સાચો જવાબ છે XDR, એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી. ઘણી વખત કેવું થાય કે તમે ટીબીની પૂરતી સારવાર લ્યો છતાં પણ ટીબીથી તમને સફળતા નથી મળતી. તમારી સારવાર થાય કરો, તમે સારવાર પૂરી કરો છો છતાં પણ તમને ટીબી મળતો નથી, તો એને કહેવાય મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી. પણ મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ પછી ઘણી દવા છે તે ફ્લોરોક્વિનોલોન્સ જેવી કે એમિકાસિન ફ્લોરોક્વિનોલોન્સ ગ્રુપની બીજી દવા છે, એ ઘણી વખત અસર કરે છે. પણ જો એ પણ દવા અસર કરતી નથી દ્વિતીય હરોળની, તો એને શું કહેવાય? તો કે XDR, એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી. જો આવું થાય પછી કોઈ દવા કામ કરતી નથી અને ટીબી મટાડવો બહુ ગંભીર બની જાય છે. MDR એટલે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી અને XDR એટલે એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી. હવે XDR છે એ MDR નો જ એક ટાઈપ છે, પણ આ પ્રશ્નનો સાચો જવાબ છે XDR. શરીરમાં થતા જુદા જુદા કાર્યોનો સમન્વય કરવા કાર્ય મુખ્યત્વે કયું અંગ કરે છે? તો એ કરે છે ચેતાતંત્ર. શ્વસન તંત્રનું કામ હોય શ્વાસ લેવાનું, શ્વાસ છોડવાનું. રુધિરાભિસરણ તંત્રનું કામ હોય લોહીનું વહન કરવાનું. પાચન તંત્રનું કામ હોય પાચન કરવાનું, જે ખોરાક ખાધો. તો ચેતાતંત્રનું કામ શું હોય? તો કે બધા જે શરીરમાં જુદા જુદા કામ થાય છે એ બધા કામનું મેનેજમેન્ટ કરવાનું કામ કોણ કરે? ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ. નવો પ્રશ્ન, ટીબીના માઇક્રોસ્કોપિક નિદાન માટે સામાન્ય રીતે કેટલા ગળફાની તપાસ જરૂર જણાય છે? તો કે 2 ગળફા. ટીબીના માઇક્રોસ્કોપિક નિદાન માટે કેટલા ગળફાના નમૂનાની જરૂર પડે? તો 2 ગળફા. સવારમાં જે ગળફો આવે પહેલા એને લ્યો તો સારું રિઝલ્ટ આવે, સારું નિદાન થાય. હવે પ્રોફાઇલેક્ટિક એટલે શું? તો પ્રોફાઇલેક્ટિક એટલે પ્રિવેન્ટ ડિઝીઝ. તમારે કોઈ રોગ નિરોધક, રોગને અટકાવવો હોય એને કહેવાય પ્રિવેન્ટ ડિઝીઝ. હવે એન્ટાગોનિસ્ટિક એટલે શું? તો કે વિરોધી, રિવર્સ એક્શન. કોઈ એક્શન હોય એ એક્શનને બ્લોક કરી દેવી. કોઈ દવાની એક્શન થાય છે એ દવાની એક્શન બ્લોક કરી દો, એને શું કહેવાય? તો કે એન્ટાગોનિસ્ટ. ટોક્સિક એટલે ઝેરી, પોઈઝનસ. પરગેટિવ એટલે ઝાડા કરી નાખે એવી, લેક્ઝેટિવ. કોઈ વ્યક્તિને કબજિયાત છે તો એને પરગેટિવ આપો એટલે ઝાડા થઈ જાય, તો એને કહેવાય પરગેટિવ, લેક્ઝેટિવ. પ્રિવેન્ટિવ એટલે રોકવું, પ્રિવેન્ટ સમથિંગ ફ્રોમ હેપનિંગ. કંઈક વસ્તુ થતી રોકવી એને કહેવાય પ્રિવેન્ટિવ. તો હવે પ્રોફાઇલેક્ટિક એટલે પ્રિવેન્ટ ડિઝીઝ, તો પ્રિવેન્ટ ડિઝીઝને રોકવું એટલે પ્રિવેન્ટિવ. તો પ્રોફાઇલેક્ટિક માટે સાચો સમાનાર્થી કયો છે? પ્રિવેન્ટિવ. એક આર્ટિકલ 20% નફો લઈને વેચવામાં આવે છે જો તેની મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને 150 જેટલી ઓછી હોય તો 5% જેટલો વધારે મળત. તો મૂળ કિંમત કેટલી હશે? આ પ્રશ્નનો જવાબ આપેલ પૈકી એક પણ નહીં. નવો પ્રશ્ન, પેલાગ્રા આહારના કયા ઘટકની ઉણપથી થતો રોગ છે? પેલાગ્રા આહારના કયા ઘટકની ઉણપથી થતો રોગ છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, વિટામિન. આ તમે પેલાગ્રાનું ચિત્ર જોઈ શકો છો. તમે જે દેખાય છે એ છે એ વ્યક્તિને થયો છે પેલાગ્રા.
તમારા શરીરમાં જ્યારે વિટામિન B3 ની ડેફિશિયન્સી હશે, વિટામિન B3 નું નામ શું છે? નાઇસિન. નાઇસિન શેમાંથી બને? તો કે ટ્રિપ્ટોફેનમાંથી. તમારા શરીરમાં ટ્રિપ્ટોફેન અથવા તો નાઇસિન, વિટામિન બી, બકરીનો બીઓ, તો વિટામિન B3 નાઇસિનની જો ડેફિશિયન્સી હશે તો એના કારણે શું થશે? તો કે પેલાગ્રા નામનો રોગ થશે. પેલાગ્રા એટલે હવે પેલાગ્રાના લક્ષણો શું? ડર્મેટાઇટિસ. જો તમે આમ ફોટામાં જોઈ શકો છો કે એને સ્કિનમાં છે, ચામડીમાં રોગ થયો છે, તો એને શું કહેવાય? ડર્મેટાઇટિસ. ઝાડા થઈ જાય, ડાયરિયા, ડિમેન્શિયા, કંઈ યાદ ન રહે, ભૂલી જાય અથવા મૂંઝવણમાં મુકાઈ જાય, અથવા ડેથ. પેલાગ્રાના 4 લક્ષણ છે. કયા કયા? તો કે ડર્મેટાઇટિસ, ડાયરિયા, ડિમેન્શિયા અને ડેથ. ડર્મેટાઇટિસ એટલે ચામડીમાં સોજો આવી જાય, ચામડીમાં ઇન્ફેક્શન, ચામડીમાં અલગ અલગ જાતનું રોગ જોવા મળે, એને કહેવાય ડર્મેટાઇટિસ, સોજો આવી જાય. ડાયરિયા એટલે ઝાડા. ડિમેન્શિયા એટલે યાદ ન રહે, મૂંઝવણમાં મુકાઈ જાય, ભૂલી જાય. અને ડેથ, મૃત્યુ પણ થઈ શકે. આ એના 4 લક્ષણો છે, એટલે યાદ રાખવાનું 4D. 4 એટલે ચોગડો, 4D. પેલાગ્રા શેની ડેફિશિયન્સીથી થાય? તો કે વિટામિન B3 ની, નિયાસિનની ડેફિશિયન્સી થાય. A person who is well known in a unfavorable way, એને શું કહેવાય? એના માટે શબ્દ શું છે? તો કે નોટોરિયસ. નોટોરિયસ નું મિનિંગ શું થાય? તો તમે સાંભળ્યું હશે કે નામચીન, એ તો નામચીન ગુંડો હે. એવું સાંભળ્યું છે ને, ઘણી વખત સાંભળ્યું કે તો ભાઈ a person who is well known in unfavorable way. Unfavorable, favorable નહીં, favorable એનું કહેવાય હીરો કહેવાય. Unfavorable way એટલે ઘણી વખત છે તમે ટીવીમાં સાંભળતા હશો કે કુખ્યાત આરોપી. અનફેવરેબલ, કુખ્યાત આરોપી, તો એને ઇંગ્લિશમાં કહેવાય નોટોરિયસ. એફ્લુએન્ટ છે, તો એફ્લુએન્ટ નો વિરોધાર્થી શું થાય? તો કે ડિપ્રાઇવ્ડ. જવાબ છે ઓપ્શન ડી, ડિપ્રાઇવ્ડ. રુધિર જામી જવામાં નીચેનામાંથી કયું ઘટક સૌથી અગત્યનો ભાગ ભજવે છે? તો જવાબ છે ત્રાક કણો. આપણા શરીરમાં કોઈ જગ્યાએ તમને વાગે તો પહેલા શું આવે? ત્યાં ફાઇબ્રિનોજન આવે. ફાઇબ્રિનોજન હોય એક જાળું બનાવે, પછી એ જાળામાં ત્રાક કણ હોય, એ ત્રાક કણિકા હલવાઈ જાય. એટલે હલવાય એટલે શું થાય? કે ગઠ્ઠો થઈને બંધ થઈ જાય. એમાં બધું આવે, પછી શ્વેત કણો, રક્ત કણો બધું આવે, પણ ત્રાક કણો એકબીજા સાથે ચોંટી જાય, ગઠ્ઠો બનાવી નાખે. એટલે એના કારણે શું થાય? લોહી નીકળતું બંધ થઈ જાય. એટલે રુધિર જામી જવા કયો ઘટક અગત્યનો ભાગ ભજવે છે? તો જવાબ છે પ્લેટલેટ, ત્રાક કણિકા. હવે ઘણી વખત ડેન્ગ્યુ થાય ત્યારે પ્લેટલેટ ઓછા થઈ જાય. એટલે શું થાય? કે તમને જરી કમ થાય, ક્યાંક અડો, ક્યાંક છોલાવો તો તમને લોહી નીકળવા માંડે. ઘણી વખત તો એટલા કાઉન્ટ લો થઈ જાય કે તમે બ્રશ કરો ને જો દાંતે વાગે તો દાંતના પેટામાંથી લોહી આવવા માંડે, અથવા ઘણી વખત એમ નામ લોહી આવે, કારણ કે પ્લેટલેટ ઓછા થઈ ગયા છે. અને જો તમારા શરીરમાં પ્લેટલેટ વધુ હોય તો શું થાય? કે લોહી નીકળે ખરું, પણ પ્લેટલેટ હોય એટલે એ લોહીને બંધ કરી દે. પણ જ્યારે ઓછા પ્લેટલેટ હશે ત્યારે શું થશે? કે લોહી બંધ નહીં થાય. કાનમાંથી પરુ આવવાના કારણે થતા ધનુરને શું કહે છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, ઓટોજેનિક ટીટેનસ. હવે કાન માટે શું વપરાય? ઓટો શબ્દ વપરાય. ઓટોસ્કોપ એટલે કાનમાં જે તમે આપણે દૂરબીનથી જોઈએ ને કે ઓટોસ્કોપ. ઓટોજેનિક ટીટેનસ. હવે ટીટેનસ એટલે ધનુર,
તો ઓટોજેનિક તમારે ઘણી વખત છે એ કાનમાં રસી થઈ જાય, એટલે કે ઓટાઇટિસ મીડિયા થઈ જાય, કાનમાં રસી થઈ જાય, અથવા તો ઘણી વખત તમને કોઈ વસ્તુ તમને કાનમાં વાગી ગઈ હોય, એટલે એના કારણે કાનમાં બહુ ઊંડે વાગી જાય, એના કારણે ધનુર ઉપડે. ક્યારેક કેવું થાય કે તમને કાનમાં રસી થઈ ગઈ, પછી તમે આડી વસ્તુથી તમે આંગળી નાખો છો, ખંજવાળ આવતી દુખતું, એટલે કાનમાં તમે હાથ હોય અગની આંગળી નાખો એટલે ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ શકે, તો એના કારણે ધનુર થાય. તેને શું કહેવાય? ઓટોજેનિક ટિટેનસ. પિતાની ઉંમર 40 વર્ષ છે. મોટા પુત્રની ઉંમર પિતા કરતા 18 વર્ષ ઓછી છે. તેનાથી નાની પુત્રીની ઉંમર પિતાની ઉંમર કરતા 21 વર્ષ ઓછી છે. સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતા 3 વર્ષ ઓછી છે. તો સૌથી નાનો પુત્ર અને સૌથી મોટા પુત્ર કરતા, આ પ્રશ્ન આપણે પેન્ડિંગ રાખીએ છીએ, પછી સોલ્વ કરાવી નાખશું. તમને જો કોઈને આવડતો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ક્વોશિયોરકોર અને મરાસ્મસ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રોટીન અને ઉર્જાની ઉણપથી થતો રોગ. હવે ક્વોશિયોરકોર છે, જો તમે આફ્રિકામાં ઘણા એવા બાળકો જોયા હશે કે જેમના માથા મોટા હોય, પેટ સાવ દુબળા હોય અને પેટ બહુ મોટા હોય. તો મરાસ્મસ અને ક્વોશિયોરકોરમાં ડિફરન્સ શું? તો આ ક્વોશિયોરકોર છે એ પ્રોટીન, તમારા શરીરમાં જો પ્રોટીન ઓછું હશે તો એના કારણે શું થશે? ક્વોશિયોરકોર થશે. ક્વોશિયોરકોર એટલે કે તમે છે એ ખાઓ છો, તમે પ્રોટીન, તમે ફેટ લ્યો છો, ચરબી વાળું ખાઓ છો, કાર્બોહાઈડ્રેટ ખાઓ છો, પણ તમારા શરીરમાં પ્રોટીન નથી લેતા, ટકતું નથી, અથવા તો તમે લેતા નથી બહારથી, અથવા તો તમારા શરીરમાં ટકતું નથી. એટલે એના કારણે શું થશે કે સોજો આવશે. એટલે સોજો આવે, પેટમાં સોજો આવે, પેટ તમને મોટું લાગશે, ફૂલાયેલું લાગશે, પણ તમારા શરીરમાં સ્નાયુ બધા, આખું શરીર છે તમારું હાવ દુબળું થઈ ગયું છે. એટલે એ તમે એને કહેવાય ક્વોશિયોરકોર. પણ જ્યારે તમને કાંઈ મળતું જ નથી ખાવા, આફ્રિકામાં ઘણા બાળકોને ખાવા જ નથી મળતું, અથવા તો તમે કોઈ આ મરણાંત ઉપવાસ ઉપર બેઠા હોય કે કાંઈ ખાવા જ નહીં, તો શું થાય? આખા શરીરમાં બધું છે એ શરીર તમારું દુબળું પડતું જાય, બધું વપરાતું જાય, પ્રોટીન વપરાય, ચરબી વપરાય, કાર્બોહાઈડ્રેટ વપરાય, એટલે તમારું શરીર ધીમે ધીમે દુબળું પડતી જાય. એટલે આ છે, આ શરીર, આખું શરીર આનું દુબળું છે. આ વ્યક્તિને પેટ ખાલી મોટું છે, બાકી આખું શરીર દુબળું છે. એને કહેવાય ક્વોશિયોરકોર, આને કહેવાય મરાસ્મસ. આ બંને રોગ છે એ પ્રોટીન અને ઉર્જાની ઉણપથી થતા રોગ છે. તમને બે વચ્ચેનો ડિફરન્સ સમજાવી દઉં કે મરાસ્મસ એટલે શું? તો કે મરાસ્મસ એટલે ખાતા જ નથી, કોઈ સ્ટારવેશન ઉપર છે, ભૂખમરા ઉપર છે, કે મળતું જ નથી કંઈ ખાવા, એટલે એના શરીરમાં કાંઈ વધશે જ નહીં. એને કહેવાય ઉર્જાની ઉણપથી થતો રોગ, એટલે કે મરાસ્મસ. અને ક્વોશિયોરકોર એટલે એ વ્યક્તિના શરીરમાં પ્રોટીન ઓછું હોવાથી એને કોઈ રોગ થાય છે, કે મતલબ કે એની જે આવી કન્ડિશન થઈ છે એને કહેવાય ક્વોશિયોરકોર. નવો પ્રશ્ન, પલ્લીનો મેળો ક્યારે ભરાય છે? તો પલ્લીનો મેળો ભરાય છે આસો સુદ નોમ. ઓપ્શન છે બી, આસો સુદ નોમના દિવસે પલ્લીનો મેળો ભરાય છે. અમે બધા ખૂબ હળીમળીને રહેતા. રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, કર્તાના અર્થમાં પ્રથમ વિભક્તિ. નવો પ્રશ્ન છે, સલ્ફર ખનિજ ક્ષાર. સલ્ફર મુખ્યત્વે કયા ખાદ્ય પદાર્થમાં હોય છે? તો ઓપ્શન છે બી, ડુંગળી. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે. નવો પ્રશ્ન, AEFI કીટમાં કઈ દવાનો સમાવેશ થતો નથી? તો જવાબ છે જેન્ટામાઇસિન. એનો જવાબ છે જેન્ટામાઇસિન. જેન્ટામાઇસિનનો સમાવેશ થતો નથી. થોડું આપણે ઉદાહરણથી સમજીએ. AEFI નો મતલબ શું થાય? તો કે
એડવર્સ ઇવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન. હવે ઘણી વખત છે આ ઇમ્યુનાઇઝેશન છે એ નાના કેન્દ્રોમાં કરવાનું. ઘણી વખત તમે ધનુના ઇન્જેક્શન નિશાળે આપતા હોય બાળકોને, ઘણી વખત છે તમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપતા હોય, આંગણવાડીમાં કેન્દ્રમાં આપતા હોય, અને એ છે એ સ્ટાફ નર્સ અથવા તો FHW દ્વારા આપવામાં આવતા હોય, મેલ હેલ્થ વર્કર દ્વારા આપવામાં આવતા હોય. તો હવે ત્યાં તો તમારી પાસે બહુ કાંઈ બીજી કાંઈ સુવિધા ન હોય. હવે માની લ્યો કે કોઈ વ્યક્તિને, કોઈ બાળકને, કોઈ માતાને ઇન્જેક્શન આપ્યા પછી તરત જ એને રિએક્શન આવે છે, એડવર્સ ઇફેક્ટ. એડવર્સ એટલે ખરાબ ઇફેક્ટ, એને રિએક્શન કહેવાય. એડવર્સ ઇફેક્ટ આવે છે, કોઈ એવી એડવર્સ ઇવેન્ટ બને છે રસી આપ્યા પછી તરત, તો તમારી પાસે એવા ઇન્જેક્શન થોડા ઘણા તો હોવા જોઈએ ને કે તમે એને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડી શકો, મોટી હોસ્પિટલ સુધી પહોંચાડી શકો. તો એને શું કહેવાય? AEFI કિટ. હવે આ કીટમાં શું હોય? આ કીટનો ફોટો છે. એમાં શું શું હોય? તો કે ભાઈ 3 એડ્રેનાલિન ઇન્જેક્શન હોય, પેરાસિટામોલ ટેબ્લેટ હોય, પેરાસિટામોલ સિરપ હોય, તમારી પાસે ડિસ્પો સિરિંજ હોય, નીડલ હોય, એક નાની ઇન્સ્યુલિન સિરિંજ હોય કે જેથી તમે એડ્રેનાલિન આપવું હોય સબક્યુટેનિયસ આપી શકો. તમારી પાસે ચાર્ટ હોય, ઉપર પેટીની ઉપર ચાર્ટ હોય કે કયા ઇન્જેક્શન ક્યારે એક્સપાયર થશે, જ્યારે આપવાના ઇમરજન્સીમાં થાય એટલે તમારે જોવું ન પડે કે આ એક્સપાયર થયું કે નહીં, કારણ કે તમે ઉપર લખ્યું હોય એના ઉપરથી તમે ડાયરેક્ટ જલ્દી જોઈ શકો. એક ફોર્મ ફિલ કરવાનું આવે કે ઘણી વખત જો તમારે આ રિએક્શન આવે તો તમારે લખવું પડે કે આ દવાથી એને રિએક્શન આવ્યું છે, અને પછી તમે મોટા સેન્ટર ઉપર મોકલી શકો. પેરાસિટામોલ હોય, કોઈ વ્યક્તિને ફીવર આવવાની સંભાવના હોય તો તમે પેરાસિટામોલ એને આપી શકો દવા, કે જો તાવ બહુ લાગે તો પેરાસિટામોલ પીજો. એનામાં હાઇડ્રોકોર્ટ ઇન્જેક્શન એટલે કે સ્ટીરોઇડ ઇન્જેક્શન હોય છે. ઘણી વખત એનાફાઇલેટિક રિએક્શન આવે તે એનાફાઇલેટિક રિએક્શન ઓછું કરવામાં મદદ કરે છે, ઇન્ફ્લામેશન ઓછું કરે છે. હવે AEFI કિટ છે એમાં કયા ઇન્જેક્શન હોય? તો પેરાસિટામોલ હોય, એડ્રેનાલિન હોય, હાઇડ્રોકોર્ટિસન હોય. આપણે હાઇડ્રોકોર્ટિસન સમજે ને કે સ્ટીરોઇડ છે. હાઇડ્રોકોર્ટિસન સ્ટીરોઇડ આપો તો ઘણી વખત છે અને એનાફાઇલેટિક રિએક્શન કહેવાય. જો તમે કોઈ વ્યક્તિને રસી આપો છો અને એના પછી તરત જ એડવર્સ ઇફેક્ટ જોવા મળે છે, ગંભીર અસર, જેમ કે BP ઓછું થઈ જવું, પેશન્ટ બેભાન થઈ જવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, અંધારા આવવા, ઠંડી લાગવી અથવા તો બેભાન થઈ જવું, આ બધા એના લક્ષણો છે એનાફાઇલેટિક રિએક્શનના. હવે એનાફાઇલેટિક રિએક્શનને ઓછું કરવા તમે એડ્રેનાલિન આપી શકો છો, હાઇડ્રોકોર્ટિસન આપી શકો છો. પેરાસિટામોલ તાવ માટે આપવાની હોય છે. હવે જેન્ટામાઇસિન છે એન્ટીબાયોટિક છે, તો એન્ટીબાયોટિક છે આ કીટમાં રાખવામાં આવતી નથી, કારણ કે એન્ટીબાયોટિકનો રોગ છે તે રોગ મટાડવા હોય છે. આપણે રોગ મટાડવા માટે ઇન્જેક્શન રસી નથી આપતા. કોઈ પણ રોગ થાય જ નહીં એના માટે રસી આપીએ છીએ. થઈ ગયા પછી મટાડવા માટે આપણે દવા નથી આપતા. આપણે કોઈ પણ રોગ થાય જ નહીં એ માટે રસી આપીએ છીએ. નવો પ્રશ્ન છે, પ્રજીવથી થતો મુખ્ય રોગ કયો છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન A, મરડો. હવે ક્ષય, TB રોગ છે એ બેક્ટેરિયાથી થાય. ઓરી છે મિઝલ તો એ વાયરસથી થાય. દાદર છે દાદર તો એ દાદર છે એ ફૂગથી થાય. ફંગલ ઇન્ફેક્શન છે. દાદર એટલે ટીનિયા એટલે ફંગલ ઇન્ફેક્શન. મિઝલ છે એ વાયરલ ઇન્ફેક્શન છે, અને ક્ષય છે TB એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. હવે મરડો છે એ મરડો પ્રજીવથી થતો રોગ છે. સાચો જવાબ છે ઓપ્શન A, મરડો. બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી પર અવર અને 40 કિમી પર અવર છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈને દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરે? તો સાચો જવાબ છે ઓપ્શન C, 16 સેકન્ડ. આ ગણતરી બધી તમારે અલગથી કરવી પડશે. અત્યારે આપણે સાચા જવાબ કહીએ છીએ, પણ અલગથી ગણતરી કરવી પડશે અમુક વસ્તુમાં. નવો પ્રશ્ન, એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠા હતા. રેખાંકિત સંયોજકનો પ્રકાર ઓળખાવો. અને ઉપર લીટી છે તો એ છે સમુચય વાચક, અને શબ્દ જે આમાં વપરાણો છે એ છે સમુચય વાચક. એટલે સાચો જવાબ છે ઓપ્શન A, સમુચય વાચક.
નાના આંતરડાના પ્રથમ 10 થી 12 ઇંચના ભાગને શું કહે છે? તો એનો સાચો જવાબ છે ડિયોડિનમ. હવે નાના આંતરડામાં 3 ભાગ હોય છે. શરૂઆતનો ભાગ હોય 10 થી 12 ઇંચ એને કહેવાય છે ડિયોડિનમ. પછીનો જે 3.5 મીટરનો ભાગ હોય છે એને કહેવાય છે જેજુનમ, અને પછીનો જે ભાગ હોય છે એને કહેવાય છે ઇલિયસ. તો શરૂઆતનો જે ભાગ છે એને શું કહેવાય? ડિયોડિનમ, જે જઠર પછી તરત ચાલુ થાય છે. એપિગ્લોટિસ એટલે જે અહીં એપિગ્લોટિસ છે, એપિગ્લોટિસ એટલે ઘાટી ઢાંકણ, એ છે એ અન્નળી અને શ્વાસનળીની વચ્ચે હોય છે. એક પડદો હોય છે કે તમે જો શ્વાસ લ્યો તો એ પડદો છે એ અન્નળી ઉપર જતો રહે. જો તમે ખાઓ તો એ શ્વાસનળી ઉપર એ પડદો આડો થઈ જાય, જેથી તમે જે ખાઓ છો એ શ્વાસનળીમાં ન વયું જાય, તમે ઓતરાઈ ન જાઓ. જ્યારે તમે ઓતરાઈ જાઓ ત્યારે તમારો પડદો છે એ અન્નળી ઉપર હોય અને તમે પીવું એ પાણી અથવા તો ખોરાક જ્યારે શ્વાસનળીમાં ચાલ્યો જાય ત્યારે તમને ઓતરાઈ જાઓ, તમે રિફ્લેક્સ આવે, ઉધરસ આવે, એને ત્યારે એપિગ્લોટિસ છે એ બીજા પડદા ઉપર હોય. એટલે ક્યારેક એવું થઈ શકે છે કે બીજા પડદા ઉપર વાતમાં એમાં રાય તો તમને તકલીફ થાય છે. આનો સાચો જવાબ છે ડિયોડિનમ. ટીબી અને રક્તપિત્ત બંને રોગોની સારવારમાં વપરાતી દવા કઈ છે? તો એનો સાચો જવાબ છે રિફામ્પિસિન. ઉપર પણ આપણે જોયું રિફામ્પિસિન. તો ટીબી અને રક્તપિત્ત એટલે કે લેપ્રસીમાં વપરાતી દવા ઓપ્શન બી રિફામ્પિસિન. પ્લેટલેટ અને શ્વેતકણોની સંખ્યામાં ઘટાડો મુખ્યત્વે કયા રોગમાં થાય છે? તો ડેન્ગ્યુમાં થાય છે. ઘણી વખત પ્લેટલેટ ડાઉન થાય અને કહેવાય થ્રોમ્બોસાઇટોપિનિયા. જે પ્લેટલેટ ડાઉન થાય ને શું કહેવાય? થ્રોમ્બોસાઇટોપિનિયા. એટલે ડેન્ગ્યુમાં થ્રોમ્બોસાઇટ પ્લેટલેટ પણ ઘટે, પ્લેટલેટને કહેવાય ત્રાકકણો પણ ઘટે અને શ્વેતકણો પણ ઘટે. હવે શ્વેતકણો ઘટે એને શું કહેવાય? લ્યુકોપિનિયા. હમણાં આપણે ઉપર જોયું ને કે શ્વેતકણો વધે એને શું કહેવાય? શ્વેતકણો વધે એને શું કહેવાય? લ્યુકોસાઇટોસિસ. તો ઘટે એને શું કહેવાય? લ્યુકોપિનિયા. એ શેમાં થાય? તો કે ડેન્ગ્યુમાં થાય છે. TY21A પ્રકારની રસી કયા રોગમાં આપવામાં આવે છે? ટાઇફોઇડ ન થાય એના માટે TY21A પ્રકારની રસી આપવામાં આવે છે. તમે ફોટોમાં જોઈ શકો છો કે 4 ટેબ્લેટ આવે છે. અઠવાડિયામાં તમારે 4 ગોળી ગળવાની હોય છે. આ છે એ ટાઇફોઇડની વેક્સિન છે. લાઈવ ઓરલ વેક્સિન, અટેન્યુએટેડ વેક્સિન છે. એનું નામ છે TY21A. આ 4 ગોળી હોય છે એ તમારે 1 વીકમાં લેવાની હોય છે. જો તમે લ્યો તો તમને ટાઇફોઇડ થતો નથી, ટાઇફોઇડ સામે રક્ષણ આપે છે. તમારે ઘણી વખત બહાર ફરવા જવાનું થતું હોય એવા વિસ્તારમાં કે જ્યાં ટાઇફોઇડનું પ્રમાણ વધુ હોય, વારે ઘડીએ થઈ શકે ટાઇફોઇડ ઘણા લોકોને થયો હોય, તો તમે અગાઉથી તમે ટાઇફોઇડની રસી લઈ શકો છો. અથવા તો તમને પણ વારે ઘડીએ થતો હોય તો તમે લ્યો તો ટાઇફોઇડ થવાના પ્રમાણ ઘટી જાય છે. કોઈ વ્યક્તિ, ઘણા એવા વ્યક્તિ એ છે કે જેને વારે ઘડીએ ટાઇફોઇડ થઈ જાય, વર્ષે થઈ જાય, થોડા અંતરે 6 મહિને, તો તમે ટાઇફોઇડની રસી લઈ શકો છો. શકધરા છંદનું ગણ બંધારણ જણાવો. શકધરા છંદનું ગણ બંધારણ છે મર ભનય ય. ઓપ્શન બી મર ભન ય. નવો પ્રશ્ન. Change the following sentence into indirect speech. Natasha said, I am looking at her picture. તો એનો સાચો જવાબ છે Natasha said that she was looking at the picture. એનો સાચો જવાબ છે ઓપ્શન સી. Natasha said છે, Natasha said that. આઈ એટલે નતાશા માટે આઈ વપરાણ છે તો એના માટે આઈ ની જગ્યાએ શું આવશે? સી. કારણ કે એ નતાશા છોકરી છે એટલે સી આવશે. એમ નું શું થશે? વોઝ વર. એમ ઇઝ આર નું વોઝ વર, તો એમ નું અહીંયા થયું વોઝ. એટલે ઓપ્શન સી, નતાશા સેડ ધેટ સી વોઝ લુકિંગ એટ ધ પિક્ચર.
હાથ કે પગની ધમનીમાંથી નીકળતું જોખમી રક્તસ્રાવ અટકાવવા માટે જે ચુસ્ત બાટો કે સાધન વાપરવામાં આવે છે તેને શું કહેવાય છે? સાચો જવાબ છે ટોર્નિક્વેટ, ઓપ્શન સી. હવે તમે જોઈ શકો છો આ જે તમને ફોટોમાં દેખાય છે આ છે ફોરટેલ બેન્ડેજ. તમારે જ્યારે ઘણી વખત છે તમને નાકના ભાગે ઈજા થાય અથવા તો જડબાના ભાગે ઈજા થાય ત્યારે હાડકાને એ જ કન્ડિશનમાં સાચવી રાખવા માટે આ રીતે પાટો બાંધવામાં આવે છે. એને કહેવાય ફોરટેલ બેન્ડેજ. હવે ઘણી વખત છે જો આ જે વ્યક્તિ છે અને લોહી નીકળ્યું એટલે લોહી બંધ કરવા માટે જે આ બેન્ડેજ લાગ્યો છે એને કહેવાય ટોર્નિક્વેટ. એટલે બહુ જ્યારે લોહી નીકળતું હોય આર્ટરીમાંથી ત્યારે આર્ટરી ધમનીમાંથી લોહી અટકાવવા માટે તમે જ્યાં તમને વાગ્યું હોય જ્યાંથી લોહી નીકળતું હોય એનાથી 2.5 થી 3 ઇંચ ઉપર એના ઉપર નહીં લગાવવાનું, એનાથી 2.5 થી 3 મીટર ઊંચે તમે બેન્ડેજ ટાઈટ બેન્ડેજ બાંધો, ટોર્નિક્વેટ બાંધો તો તમારું રુધિર અટકી જાય છે અને તમારા શરીરમાંથી લોહી જતું અટકે છે. હવે જે આ માથા ઉપર જે પાટો બાંધે છે એને કહેવાય કેપ્લિક, પણ આપણા અહીંયા સાચો જવાબ છે ટોર્નિક્વેટ. માથા ઉપર બાંધેને શું કહેવાય? કેપ્લિક. એટલે આપણા અહીંયા સાચો જવાબ છે ટોર્નિક્વેટ. હવે લોહીને વહેતું અટકાવવા માટે રુધિરરસમાં રહેલું ક્યુ પ્રોટીન જાળી જેવી રચના કરી રુધિર ગંઠાવવામાં મદદ કરે છે. આપણે કીધું ને આગળ કે આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ફાઇબ્રિનોજન. પહેલા ફાઇબ્રિનોજન આવે, એક જાળા જેવી રચના કરે, પછી એમાં ત્રાક કણો આવે એટલે કે પ્લેટલેટ આવે, એનાથી એક ગઠ્ઠો બનાવે જેનાથી રુધિર અટકી જાય, પછી એના શ્વેત કણો રક્ત કણો બધું ભરાતું જાય અને એક ગઠ્ઠો ફોર્મ થઈ જાય. એટલે શું કયું એવું પ્રોટીન છે જે જાળી જેવી રચના કરે અને લોહીને વહેતું અટકાવે? એ છે ફાઇબ્રિનોજન. નર પ્રજનન તંત્રના મુખ્ય અંગ શુક્રપિંડનો આકાર શેને મળતો આવે છે? જવાબ છે ઓપ્શન ડી, લંબગોળ જેવો. શુક્રપિંડ એટલે ટેસ્ટિસ. જે ટેસ્ટિસ જે વૃષણ કોથળીમાં નીચે જે વૃષણ કોથળી હોય છે સ્ક્રોટમ, સ્ક્રોટમમાં વૃષણ કોથળીમાં 2 શુક્રપિંડ હોય છે. જે શુક્રપિંડ હોય છે એ લંબગોળ આકારના હોય છે. શુક્રપિંડને આપણે શું કહીએ છીએ? ટેસ્ટિસ. અંગ્રેજીમાં કઈ ટેસ્ટિસ એ લંબગોળ આકારના હોય. જન્મ સમયે બાળકમાં કરોડ સ્તંભ કુલ કેટલા હાડકાની બનેલી હોય છે? તો સાચો જવાબ છે 33. જન્મ સમયે બાળકના હાડકા છે જે કરોડરજ્જુના એ છૂટા છૂટા હોય છે, 33 હાડકા હોય છે. પછી નીચેના જે 9 હાડકા હોય છે એ 9 હાડકા જોડાઈને માત્ર 2 હાડકા બનાવે છે. પહેલા 33 હાડકા હોય છે, કરોડ સ્તંભમાં 33 હાડકા હોય છે. C7 એટલે કે સર્વાઇકલ વર્ટિબ્રા 7 હોય, થોરેસિક વર્ટિબ્રા 12 હોય, લંબર વર્ટિબ્રા 5 હોય, સેક્રલ વર્ટિબ્રા 5 હોય અને કોક્સિક 4 હોય. હવે જે કોક્સિક હોય એ કોક્સિક વર્ટિબ્રા ભેગી થઈ 4 વર્ટિબ્રા ભેગી થઈ 4 કરોડ સ્તંભ ભેગા થઈને 1 કરોડ સ્તંભ બનાવી નાખે. મોટા થાય પછી 1 કરોડ સ્તંભ બને એટલે 4 માંથી 1 બને. અને જે સેક્રમમાં જે 5 હોય એ 5 માંથી 1 કરોડરજ્જુ બને એટલે ટોટલ 9 માંથી અલગ અલગ 2 કરોડરજ્જુ બને. એટલે ઉપર કેટલી હતી? તો કે 24 જોડ હતી અને બીજી 2 એટલે 26 જોડ ક્યારે થાય? પુખ્ત વયમાં થાય. બાળકમાં કેટલી હોય? 33 હોય અને પુખ્તમાં કેમ ઘટી જાય? તો જે નીચેની જે સેક્રલ વર્ટિબ્રા અને જે કોક્સિક વર્ટિબ્રા હોય એ 2 ભેગી ફ્યુઝન થાય એટલે માણસ છે એને વજન બધો શરીરનું વજન ઝીલી શકે, બેસે ત્યારે વજન ઝીલી શકે, આખા શરીરનો ભાર ઝીલી શકે. એના માટે એ
સખત બની જતું હોય છે અને કડક રચના બનાવે જેથી વજન ખમાઈ શકાય. માનવ શરીરમાં લોહ તત્વના શોષણમાં મદદરૂપ થઈ લોહીની ગુણવત્તા સુધારતું મુખ્ય વિટામિન કયું છે? તો ઓપ્શન છે ઓપ્શન સી, વિટામિન સી. હવે લોહ તત્વ એટલે શું? આયરન. આપણા શરીરમાં આયરનનું કામ શું હોય? તો આપણા શરીરમાં જે રક્તકણો હોય, રક્તકણમાં હિમોગ્લોબિન હોય અને હિમોગ્લોબિનમાં આયરન હોય અને એનું કામ હોય ઓક્સિજન લઈ જવાનું. આપણા શરીરમાં, આખા શરીરમાં બધા શરીરના અંગોને ઓક્સિજનની જરૂર પડે. એ ઓક્સિજન કોણ લઈ જાય? લોહ તત્વ. અને લોહ તત્વનું શોષણ સારી રીતે આંતરડામાંથી આપણે કાંઈ ખાઈએ, ધારો કે આપણે ગોળ ખાધો, ખજૂર ખાધી, કાંઈ ખાધું, તો એમાંથી હવે લોહ તત્વનું આંતરડામાં જાય, આંતરડામાંથી શોષણ થાય. તો શોષણ ક્યારે વધુ થશે? જો એમાં આપણા શરીરમાં કંઈક વિટામિન સી, કંઈક આપણા શરીરમાં વિટામિન સી હશે, આપણે ખોરાકમાં રેગ્યુલર વિટામિન સી લેતા આવીશું અને આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી હશે તો લોહ તત્વનું શોષણ સારું થશે. એક પ્રાથમિક શાળામાં સોમવારે 380 વિદ્યાર્થીઓ હાજર હતા, જ્યારે મંગળવારે 323 વિદ્યાર્થીઓ હાજર હતા. તો મંગળવારે વિદ્યાર્થીઓની સંખ્યામાં કેટલા ઘટાડો થયો? હવે એમ સમજો કે સોમવારે કેટલા વિદ્યાર્થી હતા? તો કે 380 વિદ્યાર્થી હતા. મંગળવારે કેટલા હતા? 323. તો ઓછા કેટલા થયા મંગળવારે? તો જો 80 માંથી 30 કાઢો એટલે 50, તો 30 ઘટ્યા અને બીજા 27 કાઢો એટલે કેટલા થયા? 323. એટલે ટોટલ કેટલા થયા વિદ્યાર્થી? કેટલા ગેરહાજર છે? 57 વિદ્યાર્થી. તો આપણે સીધું 27 નું કાઢીએ. જો સોમવારે કેટલા વિદ્યાર્થી હાજર હતા? એમ સમજીએ 100 વિદ્યાર્થી હાજર હતા. 100% વિદ્યાર્થી હતા સોમવારે. તો 100% એટલે કેટલા? 380 વિદ્યાર્થી. સોમવારે કેટલા હાજર હતા? 380 વિદ્યાર્થી. આપણે એને સમજ્યા કે 100% છે ભાઈ, 380 છે નિશાળમાં છોકરા અને એટલા જ છોકરા સોમવારે બધા આવ્યા, એટલે આપણે એને કેટલી હાજરી કહેવાય? 100%. હવે ધારો કે 57% વિદ્યાર્થી નથી આવ્યા, 57 છોકરા નથી આવ્યા, કારણ કે કેટલા આવ્યા હતા? 323. મંગળવારે કેટલા આવ્યા હતા? નકરા 323 આવ્યા હતા. તો કેટલા ઓછા આવ્યા હતા? તો કે 57 વિદ્યાર્થી ગેરહાજર હતા. એટલે આપણે શું કીધું કે ભાઈ 57 વિદ્યાર્થી ગેરહાજર હતા. તો કેટલા ટકા ગેરહાજર હતા? હવે ટકા કાઢવા માટે આપણે ટકાના ઉપર લઈ ગયા. 100 ગુણ્યા 57 છેદમાં 380, છેદ ઉદેડ આ 0 છે, આ 0 છે, 38 19 છે ભાગાલ તો 19 તો 38, 19 તરી 57 અને આ 2 નીચે 2 ગુણ્યા અને 2 ને છેદ ઉડાડ્યું તો 5 એટલે 5 તરી 15%. સમજાણું? પાછું સમજો. આ જે છે એ આ મીંડું ઉડાડ દઈ, આ મીંડું ઉડાડ દઈ. 38 નો ભાગ 19 થી ચલાવેલો 19 દુ 38 એટલે બગડો આવે. 19 તરી 57 તગડો આવ્યો. અહીં 10 હતા, હવે 2 વધ્યા. 19 દુ 38 કેટલા? 2 વધ્યા ને આ 2 ને આપણે અહીંયા છેદો 2 5 10 એટલે 5 તરી 15%. એટલે કેટલા વિદ્યાર્થી ગેરહાજર હતા? તો કે 15% વિદ્યાર્થી ગેરહાજર હતા. Choose the correct word synonym of word durition. હવે durition એટલે શું અને એના જવાબ, એનો સાચો જવાબ કયો છે? તો એનો સાચો જવાબ છે ridicule. durition નો સમાનાર્થી શબ્દ છે ridicule. હવે તમને સમજાવું કઈ રીતે. ડુરિઝન એટલે શું? તો તમે કોઈ વ્યક્તિનું મજાક ઉડાડો, અપમાનજનક, એને અપમાન લાગે, અપમાનજનક રીતે એવી એની હસી મજાક ઉડાવો, એને શું કહેવાય? ડ્યુરેશન. હવે હ્યુમિલિએશન એટલે શું? તમે અપમાન કરો, બધા વચ્ચે અપમાન કરો એટલે એને હ્યુમિલિએટ કર્યા કહેવાય. તમે ધારો કે નિશાળમાં છોકરીઓ બધી હોય અને છોકરાને ઉઠક બેઠક કરાવો તો એને શું કર્યું કહેવાય? છોકરાની આબરૂ જઈ કહેવાય, એટલે એને અપમાન કર્યો કહેવાય. તમે બધા વચ્ચે ઉઠક બેઠક કરાવ્યું મને છોકરાને, એટલે એને અપમાન લાગ્યું, એને શું કહેવાય? હ્યુમિલિએશન. એમાં તમે દાંત ન કાઢ્યા હોય પણ બધા વચ્ચે એને એવું લાગે કે આપણે આબરૂના કાંકરા કરી નાખ્યા, તો એને કહેવાય હ્યુમિલિએશન.
હવે એવું જેઠાલાલમાં તમે એક વખત સાંભળ્યું છે કે અય્યરને એક વખત છે એ ગધેડાનું એવું માસ્ક પહેરાવીને પછી બધાએ આકાશમાં કંઈક કહેતા હોય કે આકાશમાં જો સ્પેસ, ટૂંકમાં આકાશમાંથી તારો અથવા તો ઉપગ્રહ નીકળો, સેટેલાઇટ નીકળો એમ કરીને બધાની મજાક ઉડાડતા હોય છે, એવું એક તમે સાંભળાય છે. તો એને હ્યુમિલિએટ કર્યા કહેવાય. એમ્બારસમેન્ટ એટલે અકળામણ. હવે ધારો કે કોઈ વરરાજાના લગ્ન હોય, વરરાજો ઘોડીએ બેઠ હોય ને પડી જાય, એટલે એને શું કહેવાય? એમ્બારસમેન્ટ ફિલિંગ. ધારો કે વરરાજાના લગ્ન છે એ વ્યવસ્થિત તૈયાર થઈને એવો ને વરરાજો અમથો પડે તારે, પણ જો ઘોડા ઉપર બેઠો ને યાદ ગટરમાં જઈને પડે તો એને શું કહેવાય? એમાં કોઈએ કંઈ એવું એનું કંઈ અપમાન ન કર્યું હોય, પણ એ ઘટના બની ગઈ એટલે એને એમ્બારસમેન્ટ ફિલિંગ કહેવાય કે ભાઈ શરમજનક લઈ ગયો, તો શરમ લઈ ગઈ, એને કહેવાય એમ્બારસમેન્ટ. હવે રિડિક્યુલ એટલે એવું વર્તન કરો કે જેમાં બીજાની મજાક ઉડે, અને બીજાની એવું વર્તન કરવાનું કે ખરાબ વર્તન કરવાનું કે જેના કારણે તમે બીજાની મજાક ઉડાવો, હાથે કરીને તમે બીજાની મજાક ઉડાવો, એને કહેવાય રિડિક્યુલ. અને કન્ડેમનેશન એટલે કોઈની નિંદા કરવી. તમે કોઈની નિંદા કરો એને કહેવાય કન્ડેમનેશન. તો ડોરિઝનનો સમાનાર્થી છે રિડિક્યુલ, કે તમે કોઈ વ્યક્તિનું અપમાન કઈ રીતે કરો કે નકરા દાંત કાઢો, એને જોઈને દાંત કાઢો, એના ઉપર જ બધા હસો, અપમાનજનક રીતે તમે એનું હાસ્ય ઉડાવો, એને કહેવાય ડોરિઝન અથવા તો રિડિક્યુલ. તો આ પેપર સોલ્યુશન પૂરું થયું છે. જો કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ગણિતના અમુક પ્રશ્નો છે જેનું સોલ્યુશન પૂરું થઈ શક્યું નથી, તો એ તમે ગણિતના કોઈ લેક્ચર છે તો એમાં તમે જોઈ શકો છો. જેમ કે બકુલ પટેલ સાહેબ છે, જનરલી કરાવતા હોય છે ગણિતનું, તો એમાં તમે જોઈ શકો છો, વધુ સારી રીતે સમજી શકો છો. બીજી પણ ઘણી બધી એકેડમી છે, તો એ બીજી એકેડમીમાં પણ તમે જોઈ શકો છો. આમાં પણ તમને એવું લાગ્યું હોય કે કંઈ ક્વેરી છે, મારી ભૂલ છે, તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. કોઈ મારાથી ખોટો ઓપ્શન ટીક થઈ ગયો હોય અથવા તો બોલાઈ ગયું હોય, અલગ રીતે સમજાયું હોય, તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને મારું ધ્યાન દોરી શકો છો. હવે આપણે નેક્સ્ટ મળશું FHW ફિમેલ હેલ્થ વર્કરનું અને સ્ટાફ નર્સના પેપર સોલ્યુશન સાથે. હવે થોડાક દિવસમાં, 1-2 દિવસમાં આપણે વિડીયો મૂકશું, જે અમદાવાદમાં છે અથવા તો જે BMCની પરીક્ષા લેવાની ને એમાં જ જે MPHWની પરીક્ષા લેવાની, એવી રીતે FHWની જે પરીક્ષા લેવાની એનું પણ આપણે પેપર બહુ ટૂંકમાં મૂકી દઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય, પેપર સોલ્યુશનમાં મજા આવી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય માતાજી બધાને. આવા ને આવા હેલ્થ રિલેટેડ પ્રશ્નો, આપણા બધા વિડીયો ડીપમાં જોવા માટે આપણી ચેનલ ફોલો કરો અને જોતા રહો બીજા વિડીયો, એટલે તમને છે પ્રશ્ન સમજવામાં ઈઝી રહે. અને જો મેં તમને સમજાય એવી રીતે ફોટો સાથે તમે સમજશો, તમે બધા વર્ડ મિનિંગ સાથે ફોટો સાથે સમજશો, તો તમારા મગજમાં એક કાયમ છાપ ઊભી થઈ જશે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે શું. તો કે હા, આપણે ચિત્ર જોયું હતું કે કરોડરજ્જુમાં પાછળ ગાંઠ જેવું હતું, એ તમને કાયમ મનમાં છપાઈ જશે કે પાછળ કંઈક કરોડરજ્જુમાં ગાંઠ જેવું થયું હતું, એટલે કરોડરજ્જુનો રોગ હોવો જોઈએ. તમને કીધું હતું ને કે ફોલિક એસિડની ટીકડી લેવી જોઈએ. આમાં તો ક્યાંય ફોલિક એસિડનો ઉલ્લેખ જ નહોતો, છતાં પણ તમને સમજાય. મતલબ કે ક્યારેક એવો પ્રશ્ન આવે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે એ અટકાવવા માટે કોઈ માતાઓએ કઈ ટેબ્લેટ ખાવી જોઈએ, તો એમાં તમે ઓપ્શન ન વાંચ્યું હોય છતાં પણ સાચો જવાબ લખી શકો કે વિટામિન B9 એટલે કે ફોલિક એસિડની ટીકડી જરૂર ખાવી જોઈએ. આજ પૂરતો આટલું જ. થેન્ક યુ સો મચ. જય માતાજી.